સર્વે દર્શક મિત્રોને ઓમ નમો નારાયણ. કથામાં આગળ વધીએ. મેનકા બોલી કે મુનિ, તમે જેમના ધર્મોનું વર્ણન કર્યું છે તે બીજી સ્ત્રીઓ છે. હું તો સ્વેચ્છા અનુસાર વિહાર કરનારી સ્વર્ગની અપ્સરા છું. મહાભાગ, તમે કયા દેશમાંથી આવ્યા છો? તમારા દર્શનથી મારું મન વિચલિત થઈ રહ્યું છે. મુજ અનુરાગિણીનો તમે સ્વીકાર કરો, અન્યથા હું જીવિત રહીશ નહીં. જો એમ થયું તો તમને સ્ત્રી વધનું પાપ લાગશે. વિશ્વામિત્રે કહ્યું કે ભદ્રે, હું તો શિવ શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલનારી બ્રહ્મચારી છું. સમસ્ત વ્રતધારીઓને, ખાસ કરીને શિવ ભક્તોનો મૂળ ધર્મ છે બ્રહ્મચર્યનું વ્રતનું પાલન. તેથી મારા જેવા લોકો સાથે તમે આવી વાત કરશો નહીં. અને વ્રતધારી અને શિવ ભક્ત પુરુષો 100 વર્ષથી અધિક સમય સુધી જે તપસ્યા કરે છે તે એકવારના સ્ત્રી સંગથી નષ્ટ થઈ જાય છે. જે પાપાત્મા સ્ત્રીનો સ્વીકાર કરે છે તેમનું શિવ ઉપાસના સંબંધી વ્રત વ્યર્થ થઈ જાય છે. ભગવાન શિવના ભક્તોને સ્ત્રીઓ સાથે વાતચીત કરવામાં પણ પાપ લાગે છે. તેથી તમે તરત અહીંથી ચાલ્યા જાઓ. તમે જીવો કે મરી જાઓ, પરંતુ હું તમારી આ વાત માનીશ નહીં. વરતી પુરુષોને સ્ત્રી વધ કરતા સ્ત્રી સંઘથી વધારે પાપ લાગે છે. સ્ત્રી વધ કરનાર પુરુષ માટે વિદ્વાનોએ પ્રાયશ્ચિત બતાવ્યું છે, પરંતુ સ્ત્રી સંઘથી જે દોષ થાય છે તેનું પ્રાયશ્ચિત જ નથી. તેથી તમારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. માત્ર વર્તી પુરુષને જ સ્ત્રી સંઘથી પાપ લાગે છે એવી વાત નથી. જે વ્રત નથી કરતા એવા પુરુષનું પણ સ્ત્રીઓમાં આસક્ત થવાથી પતન થાય છે. તેથી સમાગમની વાત તો દૂર રહી, પોતાનું કલ્યાણ ઈચ્છનાર બુદ્ધિમાની પુરુષોની સાથે વાર્તાલાપ પણ કરવો નહીં. સૂતજી કહે છે કે વિશ્વામિત્રની આ વાત સાંભળી ક્રોધિત થઈને મેનકાએ શ્રાપ આપ્યો કે અરે દુર્મતે, હું તમારા પ્રત્યે અનુરક્ત હતી, છતાં તમે મારો ત્યાગ કર્યો છે. તેથી આજે જ તમે વૃદ્ધ અવસ્થાથી જર્જરિત શરીરના થઈ જાઓ. તમારા વાળ સફેદ થઈ અને શરીરમાં કરચલીઓ પડી જાય. એના આમ કહ્યા પછી મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્ર તે જ ક્ષણે તેવા જ થઈ ગયા. ત્યારે તેમણે પણ કમંડળમાંથી જળ લઈને તેને શ્રાપ આપવા તૈયાર થયા અને આ પ્રમાણે બોલ્યા કે ઓ નીચ, તમે મને નિર્દોષ હોવા છતાં શ્રાપ આપ્યો છે. તેથી તમે પણ તરત જ જરાવસ્થાથી જર્જરિત અંગવાળી થઈ જાઓ. ઋષિના વચનથી તે પણ તત્કાળ તેવી જ થઈ ગઈ. તે વૃદ્ધ શરીરથી મેનકાએ ફરી તેના જળમાં સ્નાન કર્યું અને સ્નાન કરતા જ ફરી પૂર્વવત રૂપ લાવણ્યથી સંપન્ન થઈ ગઈ. આ મહાન આશ્ચર્ય જોઈને ઋષિ વિશ્વામિત્રે પણ તરત જ ત્યાં જઈને સ્નાન કર્યું અને તેઓ પણ પૂર્વવત થઈ ગયા. અને તે તીર્થના મહાત્માથી મેનકા અને વિશ્વામિત્ર બંને રૂપ અને ઉદાસતા વગેરે ગુણોથી સંપન્ન થઈ ગયા અને પ્રસન્નતાપૂર્વક એકબીજાની વિદાય લઈને પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા ગયા. આ તીર્થનું આવું મહાત્મા જાણી મહર્ષિ વિશ્વામિત્રે પણ ત્યાં દેવાધિદેવ મહાદેવજીના લિંગની સ્થાપના કરી અને તે ઉત્તમ તીર્થમાં બહુ ભારે તપસ્યા કરી. નમસ્તે ભાઈ. તેમણે તે સરોવરને વધારે વિસ્તૃત કર્યું. તે સ્નાન કરીને જે મનુષ્ય તે વિશ્વામિત્રેશ્વર લિંગનું પૂજન કરે છે તે ભગવાન શિવજીના લોકમાં જાય છે. આજે પણ તે તીર્થમાં ગંગાજળ જેવું પવિત્ર દેખાય છે. જે સર્વ પાપહર છે, જે શ્રદ્ધા અને પવિત્રતાપૂર્વક ત્યાં સ્નાન કરે છે તે સર્વદેવ પૂજિત વિષ્ણુ લોકમાં જાય છે. ઓમ નમઃ શિવાય. સૂતજી કહે છે કે મહર્ષિઓ, હાટકેશ્વર ક્ષેત્રમાં એક બીજું પરમ સુંદર સારસ્વત તીર્થ છે. ત્યાં સ્નાન કરનાર મોંઘો મનુષ્ય પણ બોલવામાં ચતુર થઈ જાય છે તથા તે બ્રહ્મલોક સુધીના બધા લોકમાં પોતાની રુચિ અનુસાર જાય છે. પ્રાચીન કાળમાં બલવર્ધન નામે વિખ્યાત એક રાજા હતા. જય માતાજી. સમુદ્ર પર્યંત સંપૂર્ણ પૃથ્વીને પોતાની ભુજાઓના બળથી જીતીને એનો ઉપભોગ કરતા હતા. તેમને એક પુત્ર થયો.
જે સર્વ લક્ષણ સંપન્ન હતો. પિતાએ 12મા દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણો બોલાવી તેનું નામ અંબુવિચી રાખ્યું. ત્યાર પછી રાજાનો લાડ સ્નેહ મળતા તે બાળક પ્રતિદિન વધવા લાગ્યો. પરંતુ જન્મથી મૂંગો હોવાના કારણે તે કંઈ બોલી શકતો ન હતો. ત્યાર પછી તે બાળકના 7મા વર્ષે તેના પિતા બલવર્ધનનું મૃત્યુ થઈ ગયું. ત્યારે મંત્રીઓએ તે પુત્રને રાજ્ય સિંહાસન પર બેસાડ્યો, કેમ કે તેમને બીજો પુત્ર ન હતો. આ પ્રમાણે રાજ્ય સિંહાસન પર બેઠેલા બાલ્યાવસ્થા યુક્ત તે મૂંગા રાજાના રાજ્યમાં બધી બાજુ અંધાધૂંધી થવા લાગી. બળવાન લોકો નબળા લોકોને સતાવવા લાગ્યા. ત્યારે મંત્રીઓએ પોતાના પુરોહિત વશિષ્ઠજીને કહ્યું કે મહામુનિ, આ રાજા બોલી શકે તેવો કોઈ ઉપાય કરો. તેમની જડતાથી આખી પૃથ્વી ઉજ્જવળ થઈ જાય છે, તેથી કોઈ યોગ્ય ઉપાય કરો. ત્યારે લાંબા કાળ સુધી વિચાર કરીને વશિષ્ઠજીએ મંત્રીઓને કહ્યું કે હાટકેશ્વર ક્ષેત્રમાં બધી કામનાઓ સિદ્ધ કરનાર સારસ્વત નામનું તીર્થ છે. આ રાજાએ ત્યાં જઈ અને સ્નાન કરવું જોઈએ. મહર્ષિ વશિષ્ઠજીના કહેવાથી રાજા અંબુવિચીએ તત્કાળ જઈને તે તીર્થમાં સ્નાન કર્યું અને તે જ ક્ષણે તેઓ મધુર સ્વરમાં બોલનારા વ્યક્તા થઈ ગયા. રાજાએ સરસ્વતી દેવીનો આવો પ્રભાવ જાણી બહુ શ્રદ્ધા સાથે તેમનું ચિંતન કર્યું અને નદી કિનારેથી માટી લઈ પોતે જ સરસ્વતી દેવીની ચતુર્ભુજ મૂર્તિનું નિર્માણ કર્યું. તેમના જમણા હાથમાં મનોહર કમલ અને નક્ષત્રોના તેજને મહાત કરનારી અક્ષયમાલા હતી. તેમના ડાબા હાથમાં તેમને દિવ્ય જળથી ભરેલું કમંડળ હતું અને બધી વિદ્યાઓની ઉત્પત્તિનું સારભૂત પુસ્તક હતું. આવી મૂર્તિનું નિર્માણ કરીને રાજાએ યત્નપૂર્વક તેને શિલાપૃષ્ઠ પર સ્થાપિત કરી અને ધૂપમાળા તથા ચંદનથી તેની ભક્તિપૂર્વક પૂજા કરી. અને ત્યાર પછી શ્રદ્ધાભાવથી પવિત્ર થઈ રાજાએ ઉચ્ચ સ્વરે દેવીની સ્તુતિ કરી. કે હે દેવી, સત અસત કારણે કાર્યરૂપ તથા બંધ મોક્ષ સ્વરૂપ જે કોઈ પણ વસ્તુ છે તે બધી ગુપ્ત રૂપે સ્થિત રહેનારી તમારા દ્વારા વ્યાપ્ત છે. જેમ અગ્નિ દ્વારા ઈંધણ વ્યાપ્ત થાય છે, તમે જ સિદ્ધિ રૂપે બધાના હૃદયમાં નિવાસ કરો છો. હે દેવેશ્વરી, તમે જ જીભ પર વાણી રૂપે, નેત્રોમાં જ્યોતિ રૂપે બિરાજમાન છો. ત્રણેય લોકમાં એકમાત્ર તમે જ ભક્તિભાવથી ગ્રહણ કરવા યોગ્ય છો. શરણાગત દીનજનો પીડિતો માટે સદા તત્પર રહો છો. તમે જ કીર્તિ, તમે જ ધ્રુતિ, તમે જ મેઘા, તમે જ ભક્તિ અને તમે જ પ્રભા છો. પ્રાણી માત્રમાં નિવાસ કરનારી ક્રાંતિ, ક્ષુધા અને નિંદ્રા પણ તમે જ છો. તુષ્ટિ, પુષ્ટિ, શ્રી, પ્રીતિ, સ્વધા, સ્વાહા, રાત્રિ, રતિ, પૃથ્વી, ગંગા, સત્ય, ધર્મ, મનસ્વિની, લજ્જા, શાંતિ, સ્મૃતિ, દમા, ક્ષમા, ગૌરી, રોહિણી, શીલિની વાલી, જેમાં ચંદ્રમાના દર્શન થાય તેવી અમાવસ, રાધા, રાકા, પૂર્ણિમા, દેવમાતા, આદિતિ, બ્રહ્માણી, વિનતા, લક્ષ્મી, કદ્રુ, દાક્ષાયણી, સતી, શિવા, ગાયત્રી, સાવિત્રી, કૃષિ, વૃષ્ટિ, શ્રુતિ, કલા, વેલા, નાડી, ત્રુટિ, કાષ્ટા અને રસના અને સરસ્વતી બધા તમે જ છો. આ સિવાય ત્રણેય લોકમાં બીજું જે કંઈ છે જે મારા દ્વારા ન કહેવાયો હોય તે બધું ચર અચર વસ્તુઓ તમારું સ્વરૂપ છે. ગંધર્વ, કિન્નર, દેવતા, સિદ્ધ, વિદ્યાધર, નાગ, યક્ષ, ગુહ્યક, ભૂત, દૈત્ય અને વિનાયકો બધા તમારી કૃપાથી જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. બીજા દેવતાઓ કષ્ટપૂર્ણ આરાધના અને પૂજા કરવાથી મનુષ્યના પાપ હરે છે, પરંતુ તમે માત્ર નામ લેવાથી સૌનો ઉદ્ધાર કરો છો. રાજા અંબુવિચી દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી દેવેશ્વરી સરસ્વતીએ અત્યંત હર્ષ સાથે કહ્યું કે હે ભૂપાલ, હું તમારી સ્થિર ભક્તિ અને આ સ્તુતિથી બહુ સંતુષ્ટ છું. તેથી તમે તરત મનોવાંછિત વરદાન માંગો. રાજાએ કહ્યું, દેવી, આજથી મારી પ્રાર્થના સ્વીકારીને તમે સદાય આ તીર્થમાં નિવાસ કરો અને તમારી આ પૂજનીય પ્રતિમા ત્રિભુવન વિખ્યાત થઈ આ તીર્થમાં મારી સુસ્થિર કીર્તિ રૂપે વિદ્યમાન રહો. જે તમારી આરાધના જે નિમિત્તે કરે છે તેની ભક્તિ અનુસાર તે કામનાને તમે શીઘ્ર પૂરી કરતા રહો. સરસ્વતી બોલ્યા, રાજન,
જ્યાં શુભ સલીલ જળમાં સ્નાન કરી અષ્ટમી અને ચતુર્દશી તિથિ અહીં મારી પૂજા કરશે તેની મનોવાંછિત કામનાઓ હું પૂરી કરીશ. સૂતજી કહે છે આ પ્રમાણે પરમેશ્વરી સરસ્વતી દેવી સર્વ લોકોના હિત માટે ત્યારથી જ નિવાસ કરવા લાગ્યા. જે મનુષ્ય અષ્ટમી અને ચતુર્દશીએ ઉપવાસ કરી અને શ્વેત પુષ્પ અને ચંદન વગેરે દ્વારા ત્યાં તેમની પૂજા કરે છે તે જન્મો જન્મના ઉત્તમ વક્તા તથા મેઘા ધારણ શક્તિથી ઉત્પન્ન થાય છે. સરસ્વતીના પ્રસાદથી તેના વંશમાં પણ કોઈ મૂર્ખ પેદા થતો નથી. જે સરસ્વતી દેવી આગળ ધર્મકથા શ્રવણ કરે છે તે તેમના પ્રભાવથી 3 યુગો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. જે સરસ્વતી દેવીના મંદિરમાં સદા શ્રદ્ધાપૂર્વક વિદ્યાનું દાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે ત્યાં શ્રેષ્ઠ બ્રાહ્મણોને ધર્મશાસ્ત્રોના પુસ્તકોનું દાન કરે છે તે પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જે સરસ્વતી દેવીની આગળ ઉભો રહીને વેદ પાઠ કરે છે તે સંપૂર્ણ અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરી લે છે. કથામાં આગળ વધીએ તે પહેલા આપ સર્વેને ઓમ નમો નારાયણ. જેમને પણ કોમેન્ટના માધ્યમથી મને ઓમ નમો નારાયણ, જય માતાજી, જય શ્રી રામ, રાધે કૃષ્ણ જે પણ જણાવ્યું છે તે બધાને ઓમ નમો નારાયણ. આ કથા રાણપુર ઉમણાવાસ ગામેથી મહાકાળી દિવ્ય શક્તિ ધામ નવનિર્માણ થઈ રહ્યું છે તેના લાભાર્થે મહાકાળીની કૃપાથી થઈ રહી છે. ઓમ નમો નારાયણ. કથામાં આગળ વધીએ. સૂતજી કહે છે પૂર્વકાળમાં ઈશ્વાંકો કુળને આનંદિત કરનારા રુદ્રસેન નામે પ્રસિદ્ધ એક રાજા હતા. સર્વ પ્રકારે સુવિધાઓથી ભરપૂર કાંતિપુરી તેમની રાજધાની હતી અને તેમની પરમપ્રિય ધર્મપત્નીનું નામ પદ્માવતી હતું. રાજા રુદ્રસેન વૈશાખ માસની પૂર્ણિમાએ સદેવ રાણી પદ્માવતી સાથે નાની સેના લઈ અને ચમત્કારપુરના ક્ષેત્રમાં ભગવાન મહાકાલના દર્શન કરવા માટે જતા અને ભગવાન મહાકાલ દેવની આગળ પત્ની સાથે શ્રદ્ધાપૂર્વક બેસી રાત્રિ જાગરણ કરતા હતા. ઉપવાસ કરી મહાદેવજીનું ચિંતન કરતા અને તેઓ રાત્રિ વ્યતીત કરતા હતા. પછી સવારમાં ઉઠી સ્નાન કરી ધોયેલા વસ્ત્રો પહેરી પવિત્ર થઈ બ્રાહ્મણો અને તપસ્વીઓને દાન આપતા હતા. બીજા હજારો દીનજનો અંધ અને કંગાળોને વન વસ્ત્ર અર્પણ કરતા વહેંચતા હતા. આ પ્રમાણે દર વર્ષે તેઓ વૈશાખ પૂર્ણિમાએ ત્યાંની યાત્રા કરતા અને મહાકાલ દેવની સામે રાતભર જાગતા. આથી તેમની સદાય ઉન્નતિ થવા લાગી અને તેમના શત્રુ આપમેળે નષ્ટ થઈ ગયા. એકવાર તે જ સમયે જ્યારે રાજા હાટકેશ્વર ક્ષેત્રમાં આવ્યા ત્યારે તેમણે જોયું મહાકાલ દેવની સમક્ષ અનેક દેશ અને દિશાઓથી બ્રાહ્મણ ત્યાં આવ્યા છે. તે બધા વેદપાઠમાં તત્પર છે અને પરસ્પર દેવો, ઋષિઓ, મુનિઓ અને પ્રાચીન રાજર્ષિઓની કથા વાર્તા કરી રહ્યા છે. રાજાએ તે બધાને પ્રણામ કર્યા અને સ્વયં પણ તેમના અભિનંદન સ્વીકારી અને એક બાજુ બેસી ગયા. કથા સમાપ્ત થતાં મુનીશ્વરોએ પૂછ્યું, રાજન, તમે દર વર્ષે વૈશાખની પૂર્ણિમાએ દૂર દેશમાંથી અહીં આવી અને માત્ર રાત્રે મહાદેવજીની સામે જાગરણ કરો છો. તીર્થોમાં જે સ્નાન, દાન વગેરે અન્ય ક્રિયાઓ કરવાની હોય તે બધી છોડીને તમે માત્ર જાગરણમાં જ ધ્યાન આપો છો. તેથી આનું ફળ શું છે તે અમને કહો. રાજાએ કહ્યું, વિપ્રવરો, તમે લોકોએ જે કંઈ પૂછ્યું છે તે જો કે ગુપ્ત વાત છે, છતાંય હું તમને કહીશ. પ્રાચીન કાળની વાત છે. હું વૈદિશ નગરના વૈશ્ય કુળમાં ઉત્પન્ન થયો હતો. મારી પાસે ધન બિલકુલ હતું નહીં. મારા ભાઈ બંધુ ડગલે પગલે મારો નિરાદર કરતા હતા અને અંતે તેમણે મને છોડી દીધો. ત્યારે હું મારી પત્નીને સાથે લઈ પરદેશ ચાલ્યો ગયો. સૌરાષ્ટ્રને ધન ધાન્યથી સંપન્ન સાંભળી મનમાં તેનું ચિંતન કરતો રહી માર્ગમાં ભિક્ષાનું ભોજન કરતો આગળ વધતા વધતા આનર્ત દેશમાં ચમત્કારપુર પાસે જઈ પહોંચ્યો. ત્યાં મેં સ્વચ્છ જળથી પૂર્ણ એક સરોવર જોયું જે કમળવનથી સુશોભિત હતું. ભૂખ, તૃષા અને થાકથી બહુ કષ્ટ તો ભોગવી જ રહ્યો હતો. ત્યાં પહોંચીને મેં શીતળ જળમાં સ્નાન કર્યું.
અને ત્યારબાદ મારી પત્નીએ મને કહ્યું કે નાથ, આ જળાશયમાંથી થોડા કમળનો સંગ્રહ કરી લ્યો, જેથી આજનું ભોજન થઈ જાય. આ પાસે જ ઇન્દ્રપુરી જેવું નગર દેખાય છે, ત્યાં જઈને આ કમળ વેચી દેવા જોઈએ. ત્યારે મેં વેચવા માટે ઘણા બધા કમળ લીધા અને ચમત્કારપુરમાં આવીને બધી બાજુ ભ્રમણ કર્યું, પરંતુ કોઈ પણ વ્યક્તિ તે કમળનો ખરીદનાર ન મળ્યો. ભૂખથી હું દુર્બળ થઈ ગયો હતો, મારું ગળું સુકાઈ રહ્યું હતું. તે સમયે સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા. ત્યારે હું વૈરાગ્ય ભાવને પ્રાપ્ત થઈ સ્ત્રી સાથે એક જીર્ણ મંદિરમાં ગયો અને તે બધા કમળને જમીન પર મૂકીને હું સૂઈ ગયો. અડધી રાત્રે મેં કોઈના ગાવાનો અવાજ સાંભળ્યો. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે નિસંદેહ આજે અહીં જાગરણ કરવાનું પર્વ છે, તેથી આગળ જાઉં. જો કોઈ મારા કમળની કિંમત આપીને લઈ લેશે તો ભોજનની વ્યવસ્થા થઈ જશે. આવો નિશ્ચય કરીને કમળ લઈ હું મારી પત્ની સાથે જ્યાંથી ગીતનો અવાજ આવતો હતો તે દિશામાં ચાલવા લાગ્યો. ત્યાં ગયા પછી મેં દેવતાઓના સ્વામી ભગવાન મહાકાલને શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા પૂજિત થતા જોયા. તે બ્રાહ્મણો ભગવાનની આગળ બેસીને જપ ગાનમાં વ્યસ્ત હતા. કોઈ નૃત્ય કરી રહ્યા હતા, કોઈ ગીત ગાતા હતા, કોઈ હોમ કરતા અને કોઈ ધાર્મિક ઉપાખ્યાન કરતા હતા. ત્યારે મેં એક વ્યક્તિને પૂછ્યું કે જાગરણ શા માટે કરવામાં આવે છે? તેણે કહ્યું, આજે ભગવાન મહાકાલની પ્રસન્નતા માટે ઉપવાસ કરી બ્રાહ્મણો દ્વારા ભક્તિભાવથી જાગરણ કરવામાં આવે છે. આજે વૈશાખ મહિનાની પુણ્યમય પૂર્ણિમા તિથિ છે અને આ સમયે જે મનુષ્ય ભગવાન મહાકાલની આગળ ભક્તિપૂર્વક જાગરણ કરે છે તે અવશ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ત્યારે મેં કહ્યું કે હે ભદ્ર પુરુષ, મારી પાસે કમળના ફૂલ છે તે લઈ લ્યો અને તેના બદલામાં મને પૈસા આપો, જેથી મારું ભોજન થઈ શકે. ત્યારે તેણે 3 પલ સોનું આપવાનું કહ્યું. આ જોઈને મેં વિચાર્યું કે આ કમળના ફૂલોથી હું પોતે જ ભગવાનનું પૂજન કેમ ન કરું. એવું લાગે છે કે પૂર્વ જન્મમાં મેં કોઈ પુણ્ય કર્યું નથી, તેથી આ જન્મમાં મારે આવી દુર્ગતિ ભોગવવી પડી છે. પરંતુ હું શું કરું? મારી પત્ની પણ ભૂખથી વ્યથિત છે. એ નિશ્ચિત છે કે જો ભોજન ન મળ્યું તો કાલે જીવિત રહેશે નહીં. આવી ચિંતામાં પડેલા મને મારી પત્નીએ કહ્યું કે નાથ, પૈસાના લોભમાં આ કમળ વેચશો નહીં. આજે આપણી પાસે અન્ન ન હોવાથી સ્વયં ઉપવાસનો યોગ આવી મળ્યો છે. ભૂખના કષ્ટથી આપણે અત્યાર સુધી તો જાગ્યા છીએ, બાકીની રાત પણ જાગરણ કરી લઈશું. આપણે સવારે સરોવરમાં સ્નાન કરી દેવનું પૂજન કર્યું હતું અને અત્યારે પણ આપણે આ કમળ દ્વારા ભગવાન મહાકાલની પૂજા કરીએ. આથી આપણા બંનેનું પરમ કલ્યાણ થશે. પત્નીના આ પ્રમાણે કહેવાથી અમે બંને બહુ પ્રસન્નતા સાથે કમળના પુષ્પોથી મહાદેવજીનું પૂજન કર્યું. ભૂખના કારણે નિંદ્રા તો અમારી પાસે આવી જ નહીં. પ્રાતઃકાળ સવારે જ્યારે સૂર્યોદય થયો ત્યારે ભૂખના કારણે તે જ સ્થાન પર મારું મૃત્યુ થઈ ગયું. ત્યારે મારી પત્નીએ મારા શરીરની સાથે હર્ષપૂર્વક અગ્નિમાં પ્રવેશ કર્યો અને તે પુણ્યના પ્રભાવથી હું કાંતિપુરનો રાજા થયો અને મારી પત્ની દશાર્ણ દેશના રાજાની પુત્રી થઈ. જેને પોતાના પૂર્વજન્મની વાતોનું પણ સ્મરણ રહ્યું. દશાર્ણ રાજાએ પુત્રીનો સ્વયંવર યોજ્યો અને તેમાં એણે મને ઓળખીને મારું જ વરણ કર્યું અને મેં પણ એને મારી પૂર્વજન્મની પત્ની સમજીને અપનાવી. આ જ કારણે હું દર વર્ષે વૈશાખ પૂર્ણિમાએ અહીં આવીને મારી ધર્મપત્ની સાથે મહાકાલ દેવની સામે જાગરણ અને પુષ્પ ધૂપ તથા ચંદન વગેરે દ્વારા તેમનું પૂજન કરું છું. હે બ્રાહ્મણો, તે સમયે તો શ્રદ્ધા વિના જ મેં જાગરણ કર્યું હતું, તો પણ મહાદેવજીની કૃપાથી મને આવું ફળ પ્રાપ્ત થયું. હવે હું શ્રદ્ધાપૂર્વક જે રાત્રિ જાગરણ કરી રહ્યો છું તેનું ફળ ભગવાન મને કેટલું ઉત્તમ આપશે એ હું જાણતો નથી. આ સાંભળી ત્યાં આવેલા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ રાજાને વારંવાર સાધુવાદ આપ્યા અને કહ્યું કે હે ભૂપાલ, તમે સાચું કહ્યું છે કે ભગવાન મહાકાલની કૃપાથી આ પૃથ્વી પર કોઈ પણ વસ્તુ દુર્લભ નથી.
તેથી અમે લોકો પણ પ્રતિવર્ષ શ્રદ્ધાપૂર્વક અહીં રાત્રિ જાગરણ કરશું. ત્યાર પછી રાજા અને તે બ્રાહ્મણોએ બહુ જ હર્ષ સાથે ગીત, વાદ્ય, નૃત્ય, ધર્મકથા વગેરે કાર્યોને કરતા રહી અને મહાકાલજીની સમીપે રાત્રિ જાગરણ કર્યું. સવારે રાજાએ મહાકાલજીનું પૂજન કર્યું અને મેં તે બધા બ્રાહ્મણોની આજ્ઞા લઈ અને સેના સહિત પોતાના નગરમાં જવા માટે પ્રસ્થાન કર્યું. ત્યાર પછી યથા સમય શરીરનો અંત થતા તેમણે જરા મૃત્યુ રહિત પરમપદને પ્રાપ્ત કર્યું. સૂતજી કહે છે, હે મહર્ષિઓ, આ પ્રમાણે મેં તમારી સમક્ષ ભગવાન મહાકાલના ઉત્તમ મહાત્માનું વર્ણન કર્યું છે, જે સર્વ પાપોનો નાશ કરનાર છે. હે મહર્ષિઓ, તે જ ક્ષેત્રમાં એક મહાપુણ્યદાયક કુંડ છે, જેના કિનારા પર કલશેશ્વર દેવનો નિવાસ છે અને તેમના દર્શન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. પ્રાચીન કાળમાં કલશ નામે પ્રસિદ્ધ એક યદુવંશી રાજા હતા. તેઓ વિધિપૂર્વક યજ્ઞ કરનારા અને બધા લોકોના હિતમાં તત્પર હતા. એકવાર મહર્ષિ દુર્વાસાના શ્રાપથી તેમણે વાઘ થવું પડ્યું હતું અને વાઘ રૂપે વનમાં રહેતા તે ઘણા બ્રાહ્મણોને મારીને ખાઈ જતા હતા. આ પ્રમાણે એમનો ઘણો સમય વ્યતીત થઈ ગયો. થોડા સમય પછી તે દેશમાં ગાયોનું એક મનોરમ ટોળું આવી ચડ્યું, જેની સાથે મોટી સંખ્યામાં ગોપ અને ગોપીઓ હતી. તે ટોળામાં એક નંદિની નામની ગાય હતી, જેના આંચળ બહુ જાડા હતા અને તે ઘડાઓ ભરીને દૂધ આપતી હતી. તે ગાય ઘાસ ચરવા આગળ વધીને એક કુંજની અંદર ગઈ. ત્યાં તેણે ભગવાન શંકરનું લિંગમય સ્વરૂપ જોયું, જે 12 સૂર્ય જેવું તેજસ્વી લાગતું હતું. ગાય બહુ જ શ્રદ્ધા સાથે ત્યાં ઉભા રહીને શિવલિંગને સ્નાન કરાવવા માટે તેના પર દૂધની ધારાઓ વહાવી. તે ગાયનો આ દરરોજનો નિયમ બની ગયો. પરંતુ આ વાતને કોઈ જાણતું ન હતું. એક દિવસ તે સ્થાન પર તીક્ષ્ણ દાંત વાળો વાઘ આવ્યો અને દેવયોગી નંદીની ગાય પર તેની દ્રષ્ટિ પડી ગઈ. ત્યારે ગાયોના સમુદાયમાં બાંધેલા પોતાના નાના વાછરડાને યાદ કરીને તે ગાય કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. પછી તેણે મનમાં જ કહ્યું કે જે સત્ય અને શિવ ભક્તિથી પ્રેરિત થઈને હું ભગવાન શિવને સ્નાન કરાવવા અહીં આવી હતી, તેના પ્રભાવથી મને મારા વાછરડાને મળવાનો અવસર પ્રાપ્ત થાય. આ પ્રમાણે નંદીની જ્યારે કરુણ વિલાપ કરી રહી હતી તે સમયે વાઘે હસીને કહ્યું કે હવે તો તું પૂરી રીતે મારા વશમાં છે, વ્યર્થનો વિલાપ કેમ કરે છે? ગાય બોલી, હું મારા માટે નથી રડતી. ભગવાન શિવની પૂજા માટે આવતા જો મારું મૃત્યુ પણ થઈ જાય તો એ મારા માટે શુભદાયક જ થશે. પરંતુ મારો વાછરડો જે ગોકુલ ગાયોના ટોળામાં બાંધેલું છે તે મારા આવવાની રાહ જોતો હશે. તે અત્યારે દૂધ પીને જ જીવે છે બિચારો. વિચારો છો તે મારા વિના કઈ રીતે જીવતું રહેશે? મહાવાઘ વાછરડા માટે મારા મનમાં સ્નેહ ઉમટી આવ્યો છે, તેથી આજે તમે મને છોડી દો અને હું તેને મારી સખીઓને સોંપી પછી તમારી પાસે આવી જઈશ. વાઘ બોલ્યો, તો મૃત્યુના મુખમાં આવી ગઈ છે. હવે જો કઈ રીતે નીકળી જશે તો પછી તે જ મૃત્યુની સમીપે કઈ રીતે પાછી આવીશ? નંદિનીએ કહ્યું, વાઘ, હું સોગંદપૂર્વક કહું છું કે તમારી પાસે પાછી આવીશ. બ્રાહ્મણની હત્યા કરવાથી અને માતા પિતાને છેતરવાથી જે પાપ લાગે છે તે પાપ મને લાગે જો પાછી ના આવું તો. રજસ્વલા સ્ત્રી સાથે સંપર્ક કરનારા તથા નિવસ્ત્ર થઈને સૂઈ જનારા પુરુષને જે પાપ લાગે છે મને તે પાપ લાગે જો હું પાછી ના આવું તો. ગાય દીકરીને બ્રાહ્મણોને કલંકિત કરનારા લોકોને જે પાપ લાગે તે પાપ મને લાગે જો હું પાછી ના આવું તો. આ સોગંદોને સાંભળીને વાઘે કહ્યું કે જો આવું જ છે તો ઘેર જા અને પોતાના વાછરડાને પણ મન ભરીને તું જોઈ લે. પછી તેને સખીઓને સોંપીને પાછી આવી જજે. ત્યાર પછી નંદિની જ્યાં તેનો વાછરડો હતો ત્યાં ગઈ.
માતાને રંભાતી જોઈને વાછરડું બોલ્યું કે માં, આજે તમારું મન ઉદ્વિગ્ન કેમ છે? નંદિની બોલી કે બેટા, પહેલા દૂધ પી લે, તૃપ્ત થઈ ગયા પછી તને બધી વાત કહું. તેની વાત સાંભળી વાછરડાએ દૂધ પીધું અને ત્યાર પછી વાછરડાએ આ પ્રમાણે કહ્યું કે માં, આજે જંગલમાં જે ઘટના બની છે એ બધું કહો, એ સાંભળીને મારું મન શાંત થાય. અને ત્યારે નંદીની ગાય બોલી કે વત્સ, આજે હું ઘોર વનમાં ઈચ્છા અનુસાર ચાલી ગઈ હતી. ત્યાં એક વાઘે મને ઘેરી. તે મને ખાઈ જવા ઈચ્છતો હતો, પરંતુ મેં સોગંદ દ્વારા એને એવો વિશ્વાસ અપાવ્યો કે હું ગાયોના ટોળામાં મારા વાછરડાને જોઈને પાછી આવી જઈશ. અનેક સોગંદ લીધા પછી તેણે મને છોડી છે, તેથી હવે હું ફરી ત્યાં જઈશ. વાછરડાએ કહ્યું કે માં, આજે તમે જ્યાં જશો ત્યાં હું પણ આવીશ. જો તમારી સાથે વાઘ મને પણ મારી નાખશે તો માતૃભક્ત પુરુષોની જે ગતિ થાય છે તે મને અવશ્ય મળશે. બાળકો માટે માતા સિવાય બીજું કોઈ સ્નેહી નથી, કોઈ બંધુ નથી. માતા સમાન કોઈ રક્ષક નથી અને મા સમાન બીજી કોઈ ગતિ નથી. મા સમાન કોઈ પૂજ્ય ગુરુ નથી. મા સમાન સ્નેહી કે કોઈ સખા નથી. અને મા સમાન આ લોક તથા પરલોકમાં બીજો એવો કોઈ દેવતા નથી જે માની તુલના કરી શકે, માની બરોબરીમાં આવી શકે. આવું માની શ્રેષ્ઠ પુરુષે સદાય પોતાની માતા પ્રત્યે ભક્તિ રાખવી જોઈએ. જે પુત્ર માતૃભક્તિને જ પ્રજાપતિ નિર્મિત પરમ ભક્તિ માની સદા તેનું આચરણ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી તમે આ ગાયોના ટોળામાં ગોકુલમાં રહો અને હું વાઘ પાસે જઈશ અને મારા પ્રાણ આપી તમારા પ્રાણની રક્ષા કરીશ. નંદિનીએ કહ્યું કે બેટા, આજના દિવસે મારું મૃત્યુ નક્કી છે, તારું નહીં. પછી તું પોતાના પ્રાણોથી મારા પ્રાણોની રક્ષા કઈ રીતે કરી શકે? વત્સ, તારે તો પોતાની માના ઉપદેશનું જ પાલન કરવું જોઈએ. વનમાં ભ્રમણ કરતા તો કદી પ્રમાદ કરીશ નહીં. અધિક લોભ હોવાથી આ લોક અને પરલોકમાં પણ દેહધારીનો નાશ થઈ જાય છે. લોભથી મોહિત પુરુષ સમુદ્રમાં, ઘોર જંગલમાં અને ભયાનક રણભૂમિમાં પણ પ્રવેશી જાય છે. લોભ, પ્રમાદ અને સૌના પર વિશ્વાસ, આ જ ત્રણ દોષોથી દરેક પ્રાણી બંધાય છે અને મરાઈ જાય છે. તેથી લોભ ન કરવો, પ્રમાદ ન કરવો અને દરેક પર વિશ્વાસ ન કરવો. પુત્ર, તારે સદાય પ્રયત્ન કરીને ગહન વનમાં ભ્રમણ કરતા બધા હિંસક પ્રાણીઓથી પોતાના શરીરની રક્ષા કરવી જોઈએ. દુર્ગમ સ્થાનમાં જો ઘાસ વગેરે હોય તો પણ કોઈ રીતે ત્યાં ન જવું જોઈએ. પોતાનો ટોળો છોડી અને કદી એકલા ન જવું. આ પ્રમાણે પોતાના વાછરડાને કહી અને તેને વારંવાર ચાટી નંદિની ગાયે પોતાની સખી ગાયો પાસે વનમાં જઈને કહ્યું કે બહેનો, મારી વાત સાંભળો. આજે હું ટોળામાંથી અલગ થઈ અને વનમાં દૂર ચાલી ગઈ, ત્યાં મને એક વાઘે પકડી લીધી. પરંતુ અનેક પ્રકારના સોગંદો દ્વારા તેને વિશ્વાસ અપાવી હું તમને મળવા અને વાછરડાને જોવા માટે આવી છું. અને અત્યારે વાછરડાને જોયું, વાતચીત કરી, એને કર્તવ્યનો ઉપદેશ પણ આપ્યો. હવે એ હું તમને સોંપું છું. એને પોતાનું માનજો. તમે જાણતા કે અજાણતા મેં તમારો કોઈ અપરાધ કર્યો હોય તો તે ક્ષમા કરજો. મારું આ દૂધ પીતું વાછરડું આજથી અનાથ થઈ રહ્યું છે. એ દિન દુખી, દુર્બળ અને માના શોકથી સંતપ્ત બાળકનું તમે બધાએ મળી અને પાલન કરજો. જો તે ભયગ્રસ્ત સ્થાનમાં જાય તો બીજા કોઈ ટોળામાં જતું હોય અથવા ન કરવા યોગ્ય કાર્યમાં સંલગ્ન થતું હોય તો તમે તેને રોકતી રહેજો. હવે હું જ્યાં તે વાઘ મારી પ્રતીક્ષામાં ઊભો છે ત્યાં જઈ રહી છું. બીજી ગાયો બોલી
કે નંદિની, તમે કોઈ પણ રીતે ત્યાં જશો નહીં. મશ્કરીમાં, સ્ત્રીઓની વચ્ચે, લગ્નમાં અને પ્રાણ સંકટના સમય તથા સર્વસ્વ ચાલ્યું જતું હોય એવા સમયે આ 5 પરિસ્થિતિઓમાં કહેલી અસત્ય વાતનો દોષ લાગતો નથી, તેથી તમારે ત્યાં ન જવું જોઈએ. ત્યારે નંદિનીએ કહ્યું કે સખીઓ, બીજાના પ્રાણ બચાવવા માટે અસત્ય બોલવું યોગ્ય હોઈ શકે, પરંતુ પોતાના પ્રાણની રક્ષા માટે સાધુ પુરુષ અસત્ય ભાષણની પ્રશંસા કરતા નથી. આ સંપૂર્ણ જગત સત્ય પર પ્રતિષ્ઠિત છે. ધર્મ પણ સત્યના આધારે જ સ્થિત છે. સમુદ્ર સત્ય વચનથી જ કદી પોતાની સીમાનું ઉલ્લંઘન કરતો નથી. દૈત્યરાજ બલિ ભગવાન વિષ્ણુને ભૂમિદાન કરી અને સ્વયં પાતાળમાં ચાલ્યા ગયા. પોતાના તે સત્ય વચન પર સ્થિત હોવાના કારણે જ તેઓ ત્યાંથી ફરી બહાર નીકળતા નથી. જે કોઈ વાતની પ્રતિજ્ઞા કરી તેનું યથાયોગ્ય પાલન નથી કરતો, તે ચોર અને અપવિત્ર બુદ્ધિના પુરુષે કયું પાપ નથી કર્યું. સખીઓએ કહ્યું કે નંદિની, તમે સમસ્ત દેવતાઓ અને દૈત્યો માટે પણ વંદનીય છો કે જે સત્યની રક્ષા માટે દુસ્તજ્ય પ્રાણોનો ત્યાગ કરી રહી છો. કલ્યાણી, તમે તો સ્વયં ધર્માર્થ વચન બોલનારી છો, સમસ્ત સદગુણોથી સંપન્ન છો અને સદા સત્યમાં સ્થિત રહો છો. અમે તમને શું ઉપદેશ આપી શકીએ? મહાભાગે જાઓ અને વાછરડાનો શોક કરશો નહીં. તમે અમારા માટે જે આજ્ઞા આપી છે તેનું અમે પાલન કરીશું, પરંતુ અમને એ વાતની ખબર છે કે સદાય સત્યમાં સ્થિત રહેનાર પ્રાણીનો આરંભ કરેલું કોઈ કાર્ય નિષ્ફળ થતું નથી. સૂતજી કહે છે, મહર્ષિઓ, નંદિની પોતાની સખીઓ સાથે આ પ્રમાણે વાતચીત કરી અને તે વાઘની પાસે જવા માટે ચાલવા લાગી. ચાલતા ચાલતા તે જ્યાં વાઘ ઊભો હતો ત્યાં જઈ પહોંચી. ત્યાં પહોંચીને નંદિની બોલી કે મહાવાગ્ર, હું મારા સત્ય પર અને સોગંદ પર સ્થિત રહીને તમારી પાસે આવી છું. હવે તમે મારા માંસથી ઈચ્છા પ્રમાણે તૃપ્ત થાઓ. વાઘ સત્યનો આશ્રય લઈને પ્રાણોનો ભય છોડી અને ફરીથી પોતાની પાસે આવેલી નંદિની ગાય જોઈને તે દુષ્ટાત્મા વાઘને પણ વૈરાગ્ય થયો અને વાઘ બોલ્યો કે સત્યવાદીની તમારું સ્વાગત છે. સત્ય પર સ્થિત રહેનાર પ્રાણીનું કદી અમંગળ થતું નથી. ભદ્રે, તમે સોગંદ લઈને કહ્યું હતું કે હું આવીશ, તેથી મારા મનમાં એવી શંકા થઈ રહી હતી કે શું આ ખરેખર આ પ્રમાણે કરશે? પરંતુ તમે પોતાના સત્યની રક્ષા કરી છે. હે મહાભાગે, મુજ દુરાત્મા પાપીને ઉપદેશ આપીને અનુગ્રહિત કરો, જેથી આ લોક અને પરલોકમાં મારું કલ્યાણ થાય. મારો એવો વિશ્વાસ છે કે તમને પોતાના સત્ય આચરણના પ્રભાવથી કશું જ અજ્ઞાત નથી. તેથી સંક્ષેપમાં ધર્મનો સાર મને કહો, જેથી મને સત્સંગનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય. નંદિની ગાય બોલી ત્યારે કે સતયુગમાં તપની, ત્રેતા યુગમાં ધ્યાનની, દ્વાપર યુગમાં યજ્ઞની અને કળિયુગમાં દાનની, એકમાત્ર દાનની વિદ્વાનો પ્રશંસા કરે છે. કળિયુગમાં જે સંપૂર્ણ ચરાચર પ્રાણીઓને અભયદાન આપે છે, તેમનું તે દાન બધા દાનોમાં શ્રેષ્ઠ છે. તેનાથી ચડિયાતું બીજું કોઈ દાન નથી. દર્શક મિત્રો, હું પણ મહાકાળી દિવ્ય શક્તિ ધામ નવ નિર્માણના લાભાર્થે કથા કરી રહ્યો છું. આપ સર્વેને કોઈ યથા યોગ્ય દાન આપવાની ઈચ્છા થાય, આપનું તન, મન અને ધન આપનો અંતરાત્મા કહેતો હોય, તો એ મા જગદંબાના લાભાર્થે કથા થઈ રહી છે. તો આપને જો કથામાં યથાયોગ્ય, મશ્કરી રૂપથી નહીં પરંતુ યથાયોગ્ય દાન આપવાની ઈચ્છા થાય, તો
10 સેકન્ડ માટે હું વિરામ લઉં છું. 10 સેકન્ડમાં આપને એક સ્કેનર બતાવીશ. એમાં મહાકાળી દિવ્ય શક્તિ ધામનું સ્કેનર છે. ઉત્તર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામે નવનિર્મિત થઈ રહ્યું છે મહાકાળી દિવ્ય શક્તિ ધામ. એના લાભાર્થે હું કથા કરી રહ્યો છું. તો માં ભગવતીના મંદિર નવનિર્માણ કાર્યમાં આપનું યથાયોગ્ય દાન આપી અને કૃતાર્થ કરશો જો આપની ઈચ્છા થાય તો. 10 સેકન્ડનો વિરામ લઈશું અને 10 સેકન્ડ આપને સ્કેનર દેખાડીશું. જેની પણ ઈચ્છા હોય તે આ 10-20 સેકન્ડમાં સ્ક્રીનશોટ પાડી લેશો અને સ્કેનરના માધ્યમથી જ દાન આપશો. બીજી એક અગત્યની વાત કરી દઉં કે કાઠિયાવાડ બાજુ કચ્છ બાજુ કોઈ એક ગામ છે ભાકલ. 2 થી 3 વખત મારી સાથે એ ભાઈ કોણ છે મને ખબર નથી. ટ્રુ કોલરમાં પિન્ટુ સિંહ કે એવું કંઈક નામ લખેલું આવે છે, ગોહિલ પંકજ સિંહ યા પિન્ટુ સિંહ. ચાલુ કથામાં જ 1-2 વખત ફોન કર્યા છે, ચાલુ કથામાં જ મેસેજ કરે છે દાન આપવું છે દાન આપવું છે. કથા પૂરી થાય પછી એની કોઈ વાત જ નથી. મહેરબાની કરી આવી રીતે ડિસ્ટર્બ કરશો નહીં, ધર્મની મજાક ઉડાવશો નહીં. જેને આપવું હોય આલનાર વ્યક્તિ હોય એ ફાંફે ચડાવે નહીં. એટલે ભાકલ ગામના કોઈ પણ ભાઈ અત્યારે સાંભળતા હો, જે આ હું વાત કરી રહ્યો છું એ જ ભાઈ સાંભળતા હો તો મહેરબાની રાખશો. અને જેને પણ આપવું હોય તે આ સ્કેનર આપને બતાવું છું એ માધ્યમથી મહાકાળીના દિવ્ય ચરણોમાં આપનું દાન જશે. અને આ કથાની ભાગવત પુરાણની સાક્ષીની અંદર અને મા ભગવતીના નવનિર્મિત મંદિરની અંદર આપના એ દાનની પથ્થર લાગશે, ઈંટ લાગશે કે સિમેન્ટ લાગશે તો આપની પેઢીઓ સુધી આપેલો અનંત કોટી થશે. ઓમ નમો નારાયણ. 20 સેકન્ડનો વિશ્રામ. 20 સેકન્ડમાં સ્કેનર જોશો અને જે નવા ભાઈઓ હો ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી લેશો. કથામાં આગળ વધીએ તે પહેલા ફરીથી આપ સર્વેને ઓમ નમો નારાયણ, જય મહાકાળી. ફરીથી કહી દઉં. નંદીની ગાય બોલી કે સતયુગમાં તપની, ત્રેતા યુગમાં ધ્યાનની, દ્વાપરમાં યજ્ઞની અને કળિયુગમાં દાનની, એકમાત્ર દાનની જ વિદ્વાનો પ્રશંસા કરે છે. જે સંપૂર્ણ ચરાચર પ્રાણીઓને અભયદાન આપે છે તેમનું તે દાન બધા દાનોમાં શ્રેષ્ઠ છે. તેનાથી ચડિયાતું બીજું કોઈ દાન નથી. વાઘ બોલ્યો કે શુભે, આ અભયદાન તો તે પ્રાણીઓ માટે ઉપયુક્ત હોઈ શકે છે જેમની જીવિકા અહિંસાથી અન્ન ફળનો આહાર કરવાથી ચાલે છે. અમારા જેવા જીવોનો જીવન નિર્વાહ તો હિંસા વિના ચાલી શકતો નથી. તેથી જીવોની હિંસા કરનારા મુજ અધમ માટે પણ જે સુખદાયક અને ઉત્તમ ધર્માચરણમાં સહાયક હોય તેવો ઉપદેશ કરો. જેમને પણ કોમેન્ટના માધ્યમથી નમો નારાયણની કરી છે કે જેમને લાઈક કરી છે, જે સાંભળી રહ્યા છો તે બધાને પણ ખૂબ ખૂબ સાધુવાદ. જય મહાકાળી. ઓમ નમો નારાયણ. નંદીની ગાયે કહ્યું કે વનમાં એક મહાન શિવલિંગ છે જેને પૂર્વકાળમાં બાણાસુરે સ્થાપિત કર્યું હતું. તેના પ્રભાવથી આજે હું તમારા પંજામાં આવ્યો છતાં બચી ગયો છું. તમે દરરોજ સવારે તે શિવલિંગની પરિક્રમા અને પ્રણામ કર્યા કરો. એનાથી તમને મનોવાંછિત સિદ્ધિ પ્રદાન થશે. જય મહાકાલીમાં. આમ કઈ નંદિનીએ વાઘને વનની અંદર લઈ જઈ અને તે શિવલિંગના દર્શન કરાવ્યા. શિવલિંગના દર્શન કરી અને તત્કાલ વાઘની યોનિથી મુક્ત થઈ અને પૂર્વવત રાજા કલશના રૂપમાં પરિણિત થઈ ગયા. પૂર્વકાળમાં દુર્વાસાએ આપેલા શ્રાપ અને પોતાના વૈભવશાળી રાજ્યનું તેમને સ્મરણ થયું. ત્યારે તે શ્રેષ્ઠ રાજાએ નંદિનીને કહ્યું કે ભદ્રે, હું હૈયય વંશમાં ઉત્પન્ન કલશ નામનો રાજા છું. પૂર્વકાળમાં મુનિવર દુર્વાસાએ કોઈ કારણવશ મને શ્રાપ આપી દીધો હતો. જ્યારે પુનઃ મેં તેમને પ્રસન્ન કર્યા ત્યારે તેમણે કહ્યું કે નંદિની ધેનુ, જ્યારે તમને વનમાં શિવલિંગના દર્શન કરાવશે
ત્યારે તમારી મુક્તિ થઈ જશે. ખરેખર તમે નંદિની છો, આ વાત મને મારા શ્રાપનો અંત જોઈને સમજાય છે. હે શ્રેષ્ઠ ધેનુ, એ તો જણાવશો કે આ કયો દેશ છે જેથી હું મારા ઘરનો માર્ગ શોધીને ત્યાં જાઉં. નંદિની બોલી કે રાજાના સર્વ પાપોનો નાશ કરનારો ચમત્કારપૂર્વક ક્ષેત્ર છે, અને આ ચમત્કારપૂર્વમાં જે સર્વ તીર્થમય છે અને સંપૂર્ણ કામનાઓ સિદ્ધ કરનારો છે. રાજાએ કહ્યું કે નંદિની, તમારું કલ્યાણ થાવ. હવે તમે જાઓ, પોતાના બાળકને મળો અને ગાયોના ટોળામાં જઈને પોતાની સખીઓ તથા સુહૃદોના દર્શન કરો. મેં પૂર્વકાળમાં બ્રાહ્મણના મુખેથી આ ક્ષેત્રનો મહિમા સાંભળ્યો હતો અને આને સદા જોવાની અભિલાષા પણ હતી, પરંતુ રાજ્ય કાર્ય અને ભોગમાં આસક્ત હોવાના કારણે હું આ તીર્થ સ્થાનના દર્શન ન કરી શક્યો. આજે જ્યારે આ તીર્થ મને સ્વયં પ્રાપ્ત થઈ ગયું છે, તો હવે હું આને છોડીને જઈ શકતો નથી. સૌભાગ્યની વાત છે કે મને મહાત્મા દુર્વાસાએ આવો શ્રાપ આપ્યો, અન્યથા આ ઉત્તમ ક્ષેત્રની પ્રાપ્તિ મને ક્યાંથી થાત. આ પ્રમાણે કઈ રાજાએ નંદિનીની વિદાય કરી દીધી અને સ્વયં દિવસ રાત તે શિવલિંગનું ધ્યાન કરતા રહી ત્યાં જ રહેવા લાગ્યા. તેમણે ભગવાન શિવજીને માટે કૈલાસ શિખર જેવો ગગનચુંબી મંદિર બનાવડાવ્યું અને ત્યાં જ બેસી બહુ કઠોર તપસ્યા કરી. ત્યાર પછી શંકરજીના પ્રભાવથી થોડા જ દિવસમાં પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. જે યાજ્ઞિકો માટે પણ દુર્લભ છે, જે મનુષ્ય માગશીર માસમાં ત્યાં ભક્તિપૂર્વક ગીત અને નૃત્ય વગેરેનું આયોજન કરે છે, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. દ્વિજવરો, આ પ્રમાણે મેં તમને કલશેશ્વરજીનું મહાત્મ્ય કઈ સંભળાવ્યું, જે સર્વ પાપોને નાશ કરનારો છે. સૂતજી બોલ્યા કે મહર્ષિઓ, તેની સમીપ પૂર્વ ભાગમાં અગસ્ત કુંડ છે, જ્યાં પરમ પુણ્યદાયિની તથા સર્વ પાપોને નાશ કરનારી વાવડી છે. જે મનુષ્ય ત્યાં ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉપવાસપૂર્વક સ્નાન કરે છે, તેને પોતાની ઈચ્છા અનુસાર વસ્તુની પ્રાપ્તિ થાય છે. અગસ્ત વાપીના દક્ષિણ ભાગમાં કપિલા નદી છે, જ્યાં કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્રની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કપિલાના પૂર્વ ભાગમાં સિદ્ધ ક્ષેત્ર છે, જ્યાં પૂર્વકાળમાં લાખો મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત થયા છે. જે મનુષ્ય જે કામના માટે ત્યાં તપસ્યા કરે છે, તે 6 મહિનાની અંદર તેને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. બ્રાહ્મણો, સિદ્ધ ક્ષેત્રના નિમ્ન ભાગમાં એક શુભકારક વૈષ્ણવ શિલા છે, જે ફરતી રહે છે. તેની આકૃતિ 4 ખૂણાની છે અને તે સર્વે પાપોને નાશ કરનારી છે. મહાનદીના જળથી પવિત્ર થયેલી અને મનુષ્યને મોક્ષ આપનારી છે. તે શિલાની આગળ ગંગા, યમુના, સરસ્વતી સંગમ રૂપે ત્રિવેણી વહે છે, જે ભોગ અને મોક્ષપ્રદ છે. તેના ઉત્તર ભાગમાં રુદ્રકોટી તીર્થ છે, જે દક્ષિણના મહાત્માઓ દ્વારા પૂજિત છે. તેને રુદ્રાવર્ત પણ કહે છે. જે પુરુષ રુદ્રાવર્ત ક્ષેત્રમાં શ્રાદ્ધ કરે છે, તેને 100 યજ્ઞોનું ફળ મળે છે. અને જે ત્યાં ઉપવાસ કરી રાત્રિ જાગરણ કરે છે, તે ઈચ્છા અનુસાર ચાલનારા વિમાન દ્વારા સ્વર્ગમાં જાય છે. અને ત્યાં જ પૂર્વકાળમાં મહાત્મા નળે ચર્મમુંડા દેવીની સ્થાપના કરી હતી. જે મનુષ્ય મહાનવમીના દિવસે ભક્તિપૂર્વક ચર્મમુંડા દેવીનું પૂજન કરે છે, તે મનોવાંછિત પદાર્થોને પ્રાપ્ત કરીને સનાતન પદને પામે છે. પહેલાની વાત છે, વીરસેનના પુત્ર નળ આ ભૂમિમંડળના રાજા હતા. તેઓ સમસ્ત સદગુણોથી યુક્ત હતા અને વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી તેમની પતિવ્રતા પત્ની હતી. એકવાર રાજા નળે કળિયુગના પ્રભાવમાં આવી
પોતાના ભાઈ પુષ્કર સાથે જુગાર રમ્યા. તેમાં તેઓ પોતાનું સંપૂર્ણ રાજ્ય હારી ગયા. અને ત્યાર પછી નળ પોતાની પત્નીને સાથે લઈ અને ગહન વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે એવું વિચાર્યું કે જો દમયંતી રાજા ભીમને ઘેર ચાલી જાય તો ત્યાં વનવાસના કષ્ટમાંથી મુક્ત થઈ શકે છે. તેથી રાતમાં તેને સૂતી મૂકી અને હું દૂર ચાલ્યો જઈશ, જેથી આ સાધ્વી દમયંતી મારાથી અલગ થઈ અને કુંડિનપુર ચાલી જશે. આવો નિર્ણય કરી રાજા નળ સુખપૂર્વક સૂતેલી દમયંતીને છોડી અને ઘોર વનમાં ચાલ્યા ગયા. સવારે ઉઠી દમયંતી જ્યારે આમ તેમ જોવા લાગી તો તેણે પોતાની સાથે પોતાની પાસે પોતાના પતિ નળને ન જોયા. ત્યારે તે દુઃખથી આતુર થઈ કરુણ સ્વરમાં વનમાં વિલાપ કરવા લાગી અને કુંડિનપુરનો રસ્તો પકડીને પોતાના પિતાના રાજમહેલમાં જઈ પહોંચી. નલ પણ તે વનને છોડી બીજા ભારે વનમાં ચાલ્યા ગયા અને ફરતા 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 હાટકેશ્વર ક્ષેત્રમાં જઈ પહોંચ્યા. તે દરમિયાન મહાનવમીનો દિવસ આવી ગયો. ત્યારે નલે ત્યાં ચર્મમુંડધારીની દુર્ગા માતાની માટીની મૂર્તિ બનાવી અને એનું પૂજન કર્યું અને ફળમૂળનો ભોગ ધરાવી દેવીને તૃપ્ત કર્યા. ત્યાર પછી તેઓ દેવીની આગળ હાથ જોડીને ઊભા રહી ગયા તથા અત્યંત શ્રદ્ધા સાથે સ્તુતિ કરવા લાગ્યા. નલ બોલ્યા કે ચર્મમુંડ ધારણ કરનારા શ્રેષ્ઠ દેવી, તમે સર્વત્ર વ્યાપક છો, તમારો જય હો. સર્વેશ્વર તથા સંપૂર્ણ રાજાઓ દ્વારા વંદિત દક્ષ કુમારી, તમે પ્રત્યેક કાર્યમાં દક્ષ છો શુભે. હે કાલરાત્રિ, હે અચિંત્ય નવમી અને અષ્ટમીને પ્રિય માનનારા દેવી, હે ત્રિલોચને, હે ત્રિલોચન પ્રિય દેવી પૂજિતે, હે ભયંકર રૂપ ધારણ કરનારા તથા સુંદર રૂપવાળી મહાવિધે, હે મહાબલે, હે મહોદય, હે મહાકાય, હે મહાવ્રતે, હે નિત્ય રૂપે, હે જગદ્ધાત્રી, હે વિકરાળી મહાકાલિકે, હે સુંદરી, હે દેવેશ્વરી, હે પાસ હસ્તે, હે મહાહસ્તે, હે મનોહર દેહ લતાથી યુક્ત તથા પ્રિય ગીતવાદથી પ્રસન્ન થનારા દેવી, તમારો જય હો, જય હો. હે અનંતા, ચિંતનીય તથા ભગવાન શિવના અડધા શરીરમાં નિવાસ કરનારા દેવી, તમારો જય હો. તમે જ રતિ, તમે જ ધ્રુતિ, તમે જ તૃષ્ટિ, તમે જ ગૌરી તથા તમે જ દેવતાઓના સ્વામીની સચી છો. તમે જ લક્ષ્મી, સાવિત્રી તથા ગાયત્રી છો. હે દેવી, ત્રણેય લોકમાં સ્ત્રી રૂપે જે કંઈ પણ દેખાય છે તે બધું તમારા અંશથી જ પ્રગટ થયું છે. આ વિષયમાં મને કોઈ સંદેહ નથી. આ સત્યના પ્રભાવથી તમે આ મૂર્તિમાં નિવાસ કરો. હે દાનવ વંદિતે, આ ભક્તિથી સંતુષ્ટ થઈને તમે તમારું સાનિધ્ય અહીં સ્થાપિત કરો. સૂતજી કહે છે, રાજા નળે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભક્ત વત્સલા ચતુર્ભુજા દેવીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું કે વત્સ, હું તમારા આ સ્ત્રોતથી સંતુષ્ટ છું, તેથી તમે મારી પાસે મનોવાંછિત વરદાન માંગો. રાજા નળ બોલ્યા, હે દેવી, મેં પ્રાણથી પણ વધારે પ્રિય મારી પત્ની દમયંતીને હિંસક પ્રાણીઓથી ભરપૂર નિર્જન વનમાં છોડી દીધી હતી. તે આપની કૃપાથી અખંડ શીલ યુક્ત અને નિર્દોષ રૂપે ફરી મને પ્રાપ્ત થાય એવો યત્ન કરો. જે મનુષ્ય આપની સામે આ સ્ત્રોત દ્વારા સ્તુતિ કરે તેને તે દિવસે આપ મનોવાંછિત વસ્તુ પ્રદાન કરો. સૂતજી કહે છે, ત્યારે દુર્ગા દેવી તથાસ્તુ કહી અંતર ધ્યાન થઈ ગયા તથા રાજાઓમાં શ્રેષ્ઠ નલે તે બધી કામનાઓને પ્રાપ્ત કરી લીધી. ચર્મમુંડાની સમીપ જ રાજા નલ દ્વારા સ્થાપિત દેવાધિદેવ ભગવાન મહેશ્વર બિરાજમાન છે, જેમના દર્શન કરી અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. માઘ માસના શુક્લ પક્ષની ષષ્ઠીના દિવસે જે મનુષ્ય ભક્તિપૂર્વક નલેશ્વરના દર્શન કરે છે તે સર્વ રોગોથી મુક્ત થઈ પરમપદને પ્રાપ્ત થાય છે. તે જ ભગવાન શિવની આગળ એક નિર્મળ જળથી ભરેલો કુંડ છે,
જે રવિવારે સવારે તે કુંડમાં સ્નાન કરે છે તે કુષ્ઠ રોગથી મુક્ત થઈ અને પુનઃ નૂતન શરીર પ્રાપ્ત કરી લે છે. એકવાર ફરીથી આ મહાકાળી દિવ્ય શક્તિ ધામની ચેનલમાં આપ 18 પુરાણોની કથા શ્રવણ કરી રહ્યા છો. આ પુરાણની કથા રોજ સાંજે 6 વાગ્યા પછી લાઈવ થતી હોય છે, 6 થી 7 ના સમયની વચ્ચે. મહાકાળી દિવ્ય શક્તિ ધામ નિર્માણના લાભાર્થે આ કથા થઈ રહી છે. મહાકાળીની એવી કૃપા હશે કે હું કથા કરી રહ્યો છું ને આપ સાંભળી રહ્યા છો. આપ કોઈને પણ મહાકાળી દિવ્ય શક્તિ ધામ નિર્માણમાં યથા યોગ્ય સહયોગ આપવો હોય તો હમણાં સ્કેનર બતાવ્યું હતું, તેના દ્વારા આપ આપી શકો છો. બીજો સહયોગ આપવાનો કોઈ માધ્યમ નથી. થોડી વાર પછી ફરીથી જ્યારે સમય અનુસાર સ્કેનર બતાવશું ત્યાં સુધી ફરીથી કથામાં આગળ વધીએ. ઓમ નમો નારાયણ. કોઈએ ખોટી ટિપ્પણી કરવી નહીં, ખોટી મશ્કરી કરવી નહીં અને સત્ય સનાતન ધર્મની મર્યાદામાં રહીને ટિપ્પણી કરવી, મર્યાદામાં રહીને કથા સાંભળવી તો આપને માટે તથા મારા માટે બંનેને માટે લાભદાયક છે. માં મહાકાળી અગર આપ સત્ય ધર્મ નિષ્ઠાથી કથા સાંભળી રહ્યા છો તો માતા જગતજનની આપ સર્વેની મનોકામના પૂરી કરે. જે પણ ભાઈઓએ કોમેન્ટના માધ્યમથી મને નમો નારાયણ કરી છે કે જે કંઈ પણ કહ્યું છે સર્વેને સાધુવાદ. સાંભળી રહ્યા છે એમને પણ બધાને સાધુવાદ. દિલ દુભાવે તેવી રીતથી વર્તન થશે આ ચેનલના માધ્યમથી તો ટૂંક સમયમાં મા ભગવતીને પ્રાર્થના કરીને લાઈવ કથાઓનું સેક્શન બંધ થઈ જશે. એટલે દાન આપવું ના આપવું એ બધી આપની મનોઈચ્છાની વસ્તુ છે કે આ લાભાર્થે એટલે દાન લેવા માટે જ કથા થઈ રહી છે એવું નથી. મા ભગવતીની ઈચ્છા હશે, મને એવા કોઈ સંકેત આપ્યા હશે કે હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સર્વેને કથા સંભળાવું છું. ઓમ નમો નારાયણ. કથામાં ફરીથી આગળ વધીએ તે પહેલા 5 સેકન્ડ માટે આપ સર્વેને સ્કેનર બતાવું છું. ઓમ નમો નારાયણ. સૂતજી કહે છે કે નલેશ્વરથી થોડેક દૂર દેવતાઓના સ્વામી સૂર્ય સાંબાદિત્ય નામે પ્રસિદ્ધ છે, જેમના દર્શન કરી મનુષ્ય સંપૂર્ણ હૃદય સ્થિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે. એક વાત કહેવાની રહી ગઈ કે રાત્રે ફરીથી ગઈકાલની કથામાં પણ એક ભાઈએ કોકે ફરીથી મશ્કરી કરી હતી. 1 રૂપિયો અંદર મૂક્યો હતો. મહેરબાની કરી આવી મશ્કરી કરશો નહીં. સૂતજી કહે છે નલેશ્વરથી થોડેક દૂર દેવતાઓના સ્વામી સૂર્ય સામાદિત્ય નામે પ્રસિદ્ધ છે, જેમના દર્શન કરીને મનુષ્ય સંપૂર્ણ હૃદય સ્થિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે. જે માઘ શુક્લા સપ્તમી તથા રવિવારના યોગમાં ભક્તિપૂર્વક તેમના દર્શન કરે છે તે નરકોને જોતો નથી. પ્રાચીન કાળમાં ગાલવ નામના એક બ્રાહ્મણ હતા જે સદા વેદોના સ્વાધ્યાયમાં તત્પર તથા ઉત્તમ સ્વભાવવાળા અને સદાચારથી સંપન્ન હતા. તેમની અવસ્થા ઢળી જવા છતાં તેમણે કોઈ સંતાન ન હતું. આ બાબતનું તેમને ભારે દુઃખ હતું. ત્યારે તેમણે ઘરનું બધું કામકાજ છોડી અને આ જ ક્ષેત્રમાં એકાગ્રતાપૂર્વક નિવાસ કરી અને ભક્તિભાવપૂર્વક ભગવાન સૂર્યદેવની આરાધના કરી. જીતેન્દ્રિય નિરાહાર રહી તેમણે પંચરાત્ર યોગ્ય વિધિથી સૂર્યદેવને અર્ધ આપ્યો અને એ જ નિયમથી દરરોજ તેમની આરાધના કરતા રહ્યા. 15મા વર્ષે ભગવાન સૂર્ય ગાલવને દર્શન આપીને કહ્યું કે પ્રિયવર વિપ્રવર, તમારું કલ્યાણ થાઓ, તમે કોઈ વરદાન માંગો. ગાલવજી બોલ્યા કે હે સુરશ્રેષ્ઠ, મારે કોઈ પુત્ર નથી, તેથી મને મારા વંશની વૃદ્ધિ કરનાર પુત્ર આપો. ભગવાન સૂર્યદેવે કહ્યું કે વિપ્રવર, તમને વંશની વૃદ્ધિ કરનાર પુત્ર પ્રાપ્ત થશે અને તે તેજસ્વી, યશસ્વી, શાસ્ત્રજ્ઞ તથા વેદોનો પારંગત પંડિત થશે. તમે સાંબાદિત્ય પાસે જ્યાં મારી અર્ધે આપીને પૂજા કરી છે ત્યાં બીજો કોઈ પણ પુરુષ રવિવાર અને સપ્તમીના યોગમાં શ્રદ્ધાપૂર્વક મારા આ વિગ્રહની પૂજા કરશે, તેને વંશવર્ધક પુત્ર પ્રાપ્ત થશે. આમ કહી ભગવાન સૂર્ય મૌન અને અંતર ધ્યાન થઈ ગયા.
અને ગાલવજી પણ પ્રસન્ન ચિત્તે પોતાના ઘરે ચાલ્યા ગયા. થોડા જ દિવસોમાં તેમણે ત્યાં ભગવાન સૂર્યના કથના અનુસાર એક સર્વ શુભ લક્ષણ સંપન્ન પુત્રનો જન્મ થયો. અને ભગવાન સૂર્યે વટવૃક્ષનો આશ્રય લઈને દર્શન અને વરદાન આપ્યું હતું. તેથી ગાલવે પોતાના પુત્રનું નામ વટેશ્વર રાખ્યું. વટેશ્વરના પુત્ર પૌત્રોને જોઈ લીધા બાદ મહર્ષિ ગાલવ ભારે તપસ્યા કરી સૂર્યલોકને પ્રાપ્ત થયા. વટેશ્વરે પણ પોતાના પિતા દ્વારા સ્થાપિત ભગવાન સૂર્યનારાયણ માટે એક પરમ મનોહર મંદિર બનાવડાવ્યું. દ્વિજવરો પૂર્વકાળમાં મહાત્મા વિદુરે પણ તે ક્ષેત્રમાં ભગવાન શ્રી સૂર્યનારાયણ, સદાશિવ તથા શ્રી વિષ્ણુની સ્થાપના કરી છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ ત્રણેય દેવોનું પૂજન કરશે તે એ પરમધામને પ્રાપ્ત થશે. જે મોટા મોટા યજ્ઞો દ્વારા પણ અતિ દુર્લભ છે. ત્યાં જ અર્જુન દ્વારા સ્થાપિત કરેલા સર્વ મનોહરદાયક ભગવાન વિનાયક બિરાજમાન છે, જે સમસ્ત વિઘ્નોનો નાશ કરે છે. જે મનુષ્ય ચતુર્થીએ નક્તવ્રત માત્ર રાત્રે ભોજન કરવાનો સંકલ્પ કરીને ભક્તિભાવે ગણેશજીની પૂજા કરે છે, તે સમસ્ત વિઘ્નોથી મુક્ત થઈને મનોવાંછિત ફળ પામે છે. અહીં જ ઉત્તમ પ્રભાવથી યુક્ત ભગવાન નર અને નારાયણ પણ છે, જે દ્વાદશી તિથિએ તેમના ભક્તિપૂર્વક દર્શન અને પૂજન કરે છે તે જરા મૃત્યુ રહિત પરમ પદને પ્રાપ્ત થાય છે. એકવાર કુંતીનંદન અર્જુન તીર્થયાત્રા પ્રારંભ કરી હાટકેશ્વર ક્ષેત્રમાં આવ્યા. ત્યાં તીર્થ સમુદાયથી ભરેલા તે પાવન ક્ષેત્રના દર્શન કરી તેમણે મનોહર મંદિરમાં ભગવાન સૂર્યને સ્થાપિત કર્યા અને તેમની આગળ નર અને નારાયણની સ્થાપના કરી. પછી ઉત્તમ શ્રદ્ધાથી યુક્ત થઈ ત્યાં ગોવર્ધનની સ્થાપના કરી અને ત્યાં દેવાધિદેવ નરસિંહ દેવની પણ સ્થાપના કરી. આ પ્રમાણે 5 દેવોની સ્થાપના કરી તેમણે ચમત્કારપુરના બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમણે બધું ઘણું ધન આપ્યું. પછી ભક્તિપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે મેં સર્વ રોગોનો નાશ કરનાર ભગવાન સૂર્યની સ્થાપના કરી છે, તેમની સેવા તમને સોંપી છે, તેથી તમારે સદાય તેમનું ચિંતન કરવું જોઈએ. બ્રાહ્મણ બોલ્યા, હે પાંડુનંદન, તમે આ બધું છોડી પોતાને ઘેર પધારો. અમે બધા તમારા શ્રેયની વૃદ્ધિ કરનારું પૂજન કાર્ય કરતા રહીશું. ત્યારે અર્જુનજીએ પ્રસન્નચિત્ત થઈ તેમને ફરી ઘણું ધન આપ્યું અને તેમની વિદાય લઈ પ્રણામ કરી પોતાના નગરમાં આવી ગયા. સૂતજી કહે છે, બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને નરાદિત્યના પ્રાદુર્ભાવની કથા સંભળાવી. આ કથા સાંભળનારાઓના પાપોને નાશ કરનારી છે. પૂર્વકાળમાં વૃક નામે પ્રસિદ્ધ એક ચંદ્રવંશી રાજા થઈ ગયા. તેઓ મોટા બ્રાહ્મણ ભક્ત, શરણાગત વત્સલ અને સર્વ લોક હિતકારી હતા. તેમની પત્ની પણ બહુ પતિવ્રતા અને સર્વ સદગુણોથી સુશોભિત હતી. તેમને ત્યાં ચોથી અવસ્થામાં એક કન્યાનો જન્મ થયો. રાજાએ વિદ્વાન જ્યોતિષીઓને બોલાવીને પૂછ્યું કે મારી આ કન્યા કેવી થશે? જ્યોતિષી બ્રાહ્મણો બોલ્યા કે રાજન, સૂર્ય ચિત્રા નક્ષત્ર પર હતા ત્યારે સોમવાર અને ચતુર્દશીના યોગમાં જે જન્મ લે છે તે 20 કન્યા થાય છે. આવી કન્યા સાથે જે લગ્ન કરે છે તે 6 મહિનામાં અવશ્ય મૃત્યુ પામે છે. તે જે ઘરમાં જન્મ લે છે તે કુબેરનું ઘર હોય તો પણ તે ઘરને 6 મહિનામાં ધન રહિત કરી દે છે. તેથી તમારી આ પુત્રી વાસ્તવમાં 20 કન્યા છે. આ પિતૃકુળ અને શ્વશુરકુળ બંનેનો નાશ કરી નાખશે. તેથી તમે આનો ત્યાગ કરી અને સુખી થાઓ. જો અમારી વાત પર તમને શ્રદ્ધા હોય તો તમે આ પ્રમાણે કરો.
રાજાએ કહ્યું કે બ્રાહ્મણો, હું આ કન્યાનો ત્યાગ કરું કે ઘરમાં રાખું? બંને સ્થિતિમાં મારા પૂર્વ કર્મ જ ફળ આપશે. પહેલાના શુભ કર્મ હોય કે અશુભ કર્મ, એને મિટાવી શકાતું નથી. તેથી હું મારા કર્મને જ આગળ રાખી આ કન્યાનો ત્યાગ નહીં કરું. જે મનુષ્ય જે શરીરથી જેવું કર્મ કરે છે તે તેના તે જ શરીરથી ફળ ભોગવે છે. પોતાની ઇન્દ્રિયો દ્વારા પૂર્વજન્મમાં જે કર્મ કરવામાં આવ્યું છે તેને મિટાવી શકાતું નથી. તેનું ફળ ભોગવવું જ પડશે. અને જે કર્મ કર્યું નથી તેનું ફળ આપણી સામે આવી શકતું નથી. દેહધારી જીવ માટે ગર્ભમાં જ આયુ, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ, આ 5 વસ્તુઓ નક્કી કરી દેવામાં આવે છે. જેમ વૃક્ષ અને લતાઓમાં ફૂલ અને ફળ યથા સમય આવે છે, સમયનું ઉલ્લંઘન કરતા નથી, તે જ પ્રમાણે જન્મના કર્મ પોતાના સમયનું ઉલ્લંઘન કરતા નથી. નિયત સમય પર તે ભોગવવા જ પડે છે. કોઈ પણ વ્યક્તિ પૂર્વ શરીર દ્વારા કરેલા કર્મને પોતાના બુદ્ધિબળ દ્વારા વિફળ કરવામાં સમર્થ નથી. જે ઉતાવળે દોડે છે તેની પાછળ તેનું કર્મ પણ દોડે છે. કર્મ તેની સાથે જ સૂવે છે, ઊભા થયા પછી પણ સાથે જ ઊભું થાય છે. જેને જ્યાં પણ સુખ કે દુઃખ ભોગવવાનું છે તે તેની પાસે ગમે તે રીતે પહોંચી જાય છે. જેમ તેલ સમાપ્ત થતાં દીવો ઓલવાઈ જાય, તે જ પ્રમાણે કર્મોનો નાશ થઈ ગયા પછી જીવ મોક્ષને પ્રાપ્ત થાય છે. ઋતુકાળમાં પુરુષ દ્વારા ગર્ભમાં સ્થાપિત કરેલા અચેતન વીર્યના એક બુંદનો આશ્રય લઈ અને જીવ પોતાના કર્મની સાથે વૃદ્ધિ પામે છે. જે ઉદરમાં ગમે તેટલા અન્ન પાણી નાખવામાં આવે, બધાય નષ્ટ થઈ જાય છે. ખાધેલા પદાર્થો પચી જાય છે અને ત્યાં જ પડેલો તે ગર્ભ નષ્ટ કેમ થતો નથી? તેથી સંસારમાં દેહધારીઓ દ્વારા કરેલા કર્મ જ સુખ દુઃખ રૂપે પ્રાપ્ત થાય છે. આવો મારો નિશ્ચય છે. અરક્ષિત વસ્તુ પણ પ્રારબ્ધ કર્મથી સુરક્ષિત થઈને બચી જાય છે અને સુરક્ષિત પણ દેવની ઈચ્છાથી નષ્ટ થઈ જાય છે. વનમાં ત્યાગેલો અનાથ બાળક પણ જીવતું રહે છે અને ઘરમાં બહુ જ પ્રયત્નપૂર્વક રક્ષિત બાળક પણ મૃત્યુને પ્રાપ્ત થાય છે. આવો નિશ્ચય કરી રાજાએ જ્યોતિષીઓની સલાહ છતાં તે કન્યાનો ત્યાગ ન કર્યો. પિતાએ તેનું નામ શર્મિષ્ઠા રાખ્યું. અને એ જ સમયે રાજાના શત્રુઓએ તેમના રાજ્યને ચારે બાજુથી સતામણી શરૂ કરી. ત્યારે રાજા પણ ચતુરંગીની સેના સાથે બહાર નીકળ્યા અને તેમણે શત્રુઓ સાથે ઘોર યુદ્ધ કર્યું, જે યમરાજના લોકની જનસંખ્યા વધારનારું હતું. 10મા દિવસે રાજા વૃકને શત્રુઓએ મારી નાખ્યો. રાજાના મૃત્યુ પછી શેષ સૈનિકો ભયભીત થઈ પોતાના નગરમાં ભાગી આવ્યા. નારાયણ. એ જ સમયે બધા નગરજનોએ શોકગ્રસ્ત થઈ તે દુષ્ટ વિષ કન્યાને નિશાન બનાવીને કઠોર શબ્દોમાં કહ્યું કે આ જ પાપીણીના દોષથી રાજાનું મૃત્યુ થયું છે. તેથી આ કન્યાને શીઘ્ર બાંધી દેવામાં આવે અને જ્યાં સુધી આ નગરનો ક્ષય થઈ જાય એ પહેલા આને અહીંથી બહાર કાઢી મૂકવામાં આવે. ગામજનોની આવી અનેક પ્રકારની વાતો સાંભળી અને વિષ કન્યાને ભારે વૈરાગ્ય થયો. એણે પોતાની નિંદા કરીને ભય તથા શોકમાં ડૂબેલી તે રાત્રે નીકળીને વનમાં ચાલી ગઈ. ત્યાં પ્રાણ ત્યાગ કરવાનો નિશ્ચય કરી અને આગળ વધતી તે હાટકેશ્વર ક્ષેત્રમાં જઈ પહોંચી. તે મહાન ક્ષેત્રમાં વિષ કન્યાએ જોયું કે તે ક્ષેત્ર અનેક તપસ્વીઓથી ભરેલું છે. મનને પ્રસન્નતા આપે છે. એટલામાં તેને પોતાની પૂર્વજન્મની વાતોનો સ્મરણ થઈ આવ્યો. અહો કે પૂર્વકાળમાં જ્યારે હું ચાંડાળ જાતિની સ્ત્રી હતી અને અહીં જ મેં એક ગાયની તૃષા શાંત કરી હતી. નારાયણ.
તેના પ્રભાવથી હું રાજાના ભવનમાં ઉત્પન્ન થઈ, તેથી હવે મારે અહીં જ રહેવું જોઈએ. પૂર્વજન્મમાં ગાય માટે કરેલા જળના દાનના મહાત્માનો વિસ્તાર કરી તેણે નિર્મળ જળથી ભરેલા એક સરોવરનું નિર્માણ કર્યું કે જે સમુદ્ર જેવો વિસ્તૃત અને મનોહર કમળ પુષ્પોથી સુશોભિત હતું. ત્યાં હંસ, બગલા અને ચક્રવાક વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં રહેવા લાગ્યા. અને ત્યાર પછી રાજકન્યાએ તે સરોવરની સમીપ કૈલાસ શિખર જેવું ઊંચું એક સુંદર મંદિર બનાવડાવ્યું. તેમાં ભગવતી પાર્વતીની સ્થાપના કરી અને શાસ્ત્રોક્ત વર્તનો આશ્રય લઈ રાજકુમારી શર્મિષ્ઠાએ દેવીની આગળ બહુ કઠોર તપસ્યા કરી. માત્ર શ્વાસ આધારે તે ભગવતી પાર્વતીના નામના જપ કરતી રહી ને તેણે પોતાના ચિત્તને નિરંતર તેમના ચિંતનમાં લીન કરી દીધું હતું. આ પ્રમાણે દેવીની આરાધનામાં તેનો દીર્ઘકાળ વ્યતીત થઈ ગયો, પરંતુ તેને અભિષ્ટ ફળની પ્રાપ્તિ ન થઈ. તેનું માથું શ્વેત વાળથી ભરાઈ ગયું, મોઢા પર કરચલીઓ પડી ગઈ, તો પણ શિવ વલ્લભા પાર્વતી દેવી સંતુષ્ટ ન થયા. આવું જોઈ અને જ્યારે તે અત્યંત વ્યાકુળ થઈ ગઈ ત્યારે એક જ ક્ષણમાં દૂધ, મોગરો અને ચંદ્રમા જેવો ઉજ્જવળ એક વૃષભ પ્રગટ થયો. તેના પર ભગવાન શંકરની સાથે પાર્વતી દેવી બિરાજમાન હતા. તેમની 4 ભુજાઓ હતી, મુખ પર પ્રસન્નતા છવાઈ રહી હતી, તેમનું દિવ્ય રૂપ અલૌકિક હતું. તેમના વસ્ત્ર આભૂષણ બધા શ્વેત વર્ણના હતા. મસ્તક પર અર્ધચંદ્રાકાર મુકુટ શોભી રહ્યો હતો. આ ચિહ્નોથી ગિરિરાજ કુમારી પાર્વતીને ઓળખી અને વિષ કન્યાએ વારંવાર પ્રણામ કરીને આ પ્રમાણે તેમની સ્તુતિ કરી. વિષ કન્યા બોલી, દેવ દેવેશ્વરી, આપને નમસ્કાર છે. સર્વમાં નિવાસ કરનારા દેવી, સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા, જરા મરણથી રહિત તથા સત્ય સ્વરૂપા દેવી પાર્વતી માતા, આપને નમસ્કાર છે. ઇન્દ્ર વગેરે દેવતા પણ આપનું સ્વરૂપ યથાર્થ વર્ણન કરવાનું જાણતા નથી, પછી મારા જેવી મનુષ્ય કન્યા આપના વિશે શું કહી શકે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ સ્વરૂપા સંપૂર્ણ બ્રહ્માંડ, દેવતા, અસુર ને મનુષ્યો વગેરે પ્રાણીઓ સહિત જેમના શ્રી અંગોથી પ્રગટ થયા છે, જેમને ઉત્પન્ન કરવામાં બ્રહ્મા, પાલન કરવામાં વિષ્ણુ અને નાશ કરવામાં મહેશ્વર શિવ પણ સમર્થ નથી, તેવા સર્વેશ્વર દેવીની હું કઈ રીતે સ્તુતિ કરી શકું? જેમનું અણિમા વગેરે 8 ગુણોવાળું ઐશ્વર્ય સંસારમાં સૌથી શ્રેષ્ઠ અને સર્વ માટે અત્યંત સ્પૃહા કરવા યોગ્ય છે. જેમના અનેક સ્વરૂપોનું ધ્યાનસ્થ મુનિઓ નિરંતર એકાગ્રતાથી ધ્યાન કરે છે. મોક્ષ પ્રાપ્તિ માટે દ્રઢ નિશ્ચય રાખનારા યોગીઓ પોતાના હૃદયમાં જેમના સ્વરૂપનું ચિંતન કરી અને ભાવરૂપ પુષ્પો દ્વારા તેમની અર્ચના કરે છે, તે મહેશ્વરી દેવીનું સ્તવન હું મનુષ્ય થઈને કઈ રીતે કરી શકું? ત્યારે પાર્વતી દેવીએ કહ્યું કે પુત્રી, હું તમારા પર બહુ પ્રસન્ન છું, તમે મનોવાંછિત વરદાન માંગો. અને વિષ કન્યા બોલી કે દેવી, મેં પતિની પ્રાપ્તિ માટે આ તપસ્યા કરી હતી, પરંતુ હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું, તેથી પરણીને શું કરીશ? હવે તો એટલી જ પ્રાર્થના છે કે આપ સંસારની તમામ નારીઓના હિત માટે આશ્રમમાં નિવાસ કરો. અને દેવીએ કહ્યું કે ભદ્રે, આજથી હું તમારા આ શ્રેષ્ઠ આશ્રમમાં નિવાસ કરીશ. એનાથી તમારો મનોરથ પૂર્ણ થશે. માઘ શુક્લ તૃતીયાએ જે સ્ત્રી અથવા પુરુષ અહીં સ્નાન કરશે તેમને મારી કૃપાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે. સ્ત્રી હોય કે પુરુષ, આ સરોવરમાં સ્નાન કરી સર્વ પાપોથી મુક્ત થઈ જશે. ભદ્રે, જે કન્યા ભક્તિપૂર્વક સ્નાન કરશે તેને નિસંદેહ શ્રેષ્ઠ પતિની પ્રાપ્તિ થશે. જે મનુષ્ય અહીં ફળોનું દાન કરશે તેના સર્વ મનોરથ સફળ થશે. આમ કહી
અને પાર્વતી દેવીએ તે વિષ કન્યાનો પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તે જ ક્ષણે તે વૃદ્ધાવસ્થાથી મુક્ત થઈ અને દિવ્ય રૂપમાં સુશોભિત થઈ ગઈ. ત્યાર પછી તે વિષ કન્યાને પોતાની સેવિકા બનાવી અને માતા પાર્વતી દેવી તેને કૈલાસ પર્વત પર લઈ ગયા. ત્યારથી તે તીર્થને શર્મિષ્ઠા તીર્થ કહે છે, જે સર્વ પાપોનો નાશ કરવા માટે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. માઘ માસના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે પ્રયત્નપૂર્વક મનુષ્ય આ તળાવમાં સ્નાન કરવું જોઈએ. આ પરમ પવિત્ર આયુવર્તક સર્વ પાપ નાશક તથા મનુષ્યને મોક્ષ આપનાર સ્ત્રી તીર્થ છે, જેનું વર્ણન મેં તમારી આગળ કર્યું છે. એકવાર ફરીથી આપ સર્વેને ઓમ નમો નારાયણ. આ કથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રાણપુર ઉગમણાવાસ ગામે નવનિર્મિત થનાર મહાકાલી દિવ્યશક્તિ ધામ નવનિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, એના લાભાર્થે કરવામાં આવી રહી છે. જે પણ ભાવિ ભાગ્યશાળી દાતાઓને લાભ લેવો હોય તેઓ સ્કેનર દ્વારા માં ભગવતીના શ્રી ચરણોમાં એમનું અમૂલ્ય દાન સોશિયલ મીડિયાના માધ્યમથી અર્પણ કરી શકે છે. ઓમ નમો નારાયણ. સ્કેનર 5 સેકન્ડ માટે આ સ્કેનર છે, એને આપ જોઈ લેશો. જેને પણ સહયોગ આપવો છે તે સ્કેનરનો સ્ક્રીનશોટ પાડી ફોનપે, ગૂગલ પે, પેટીએમના માધ્યમથી એમનો અમૂલ્ય સહયોગ માં ભગવતીના શ્રી ચરણોમાં સીધો આપી શકે છે. સૂતજી કહે છે કે હે દ્વિજવરો, પૂર્વકાળમાં મહારાજ ચમત્કાર દ્વારા જેમની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી તે ચમત્કારી દેવી ત્યાં વિદ્યમાન છે. કૌમાર્ય વ્રત ધારણ કરનારી તે જ દેવીએ લાખો માયામય રૂપ ધારણ કરનાર મહિષાસુરનો વધ કર્યો હતો. મહાત્મા રાજા ચમત્કારે જ્યારે ચમત્કારપુરનું નિર્માણ કર્યું તે સમયે નગરની તથા તે નગરમાં નિવાસ કરનાર સર્વ બ્રાહ્મણોની રક્ષા માટે ભક્તિભાવથી ચમત્કારી દેવીને સ્થાપિત કર્યા હતા. જે મહાનવમીના દિવસે ચમત્કારી દેવીનું વિધિપૂર્વક પૂજન કરે છે તેને 1 વર્ષ સુધી ભૂત પ્રેત પિશાચ શત્રુઓ રોગ ચોર અને દુષ્ટોથી ભય થતો નથી. શુક્લ પક્ષની અષ્ટમીએ પવિત્ર થઈ અને જે મનુષ્ય જે કામનાનું ચિંતન કરી તેમની ભક્તિપૂર્વક પૂજા કરે છે તે એ કામનાઓને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. અને જે પુરુષ નિષ્કામ ભાવે ચમત્કારી દેવીનું પૂજન કરે છે તે અવશ્ય દેવીના પ્રસાદથી સુખ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. તે પરમેશ્વરીની આરાધના કરી પૂર્વકાળમાં અનેક રાજા, બ્રાહ્મણ અને યોગીઓ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જે 1 વર્ષ સુધી દરરોજ શ્રદ્ધાપૂર્વક ચમત્કારિક દેવીની પરિક્રમા કરે છે તે પશુ પક્ષીની યોનિમાં જતા નથી. સ્વામી કાર્તિકેયજીએ તાડકાસુરનો વધ કરીને પોતાની શક્તિને જ તે જ ચમત્કારપુર નામના શ્રેષ્ઠ નગરમાં સ્થાપિત કરી, જેથી રક્તશૃંગ પર્વત અત્યંત દ્રઢ થઈ જાય. ત્યાર પછી તેમણે પ્રસન્ન થઈ અને અંબા, વૃદ્ધા, આમ્રા, મહિત્થા અને ચમત્કારી આ 4 દેવીઓને કહ્યું કે તમે બધી મળી અને આ શ્રેષ્ઠ પર્વતને સારી રીતે સ્થિર રાખો, જેથી તે પ્રલય કાળમાં પણ પોતાના સ્થાનથી વિચલિત ન થાય. આ ઉત્તમ નગર સદા મારા નામે પ્રસિદ્ધ થાય. અને અહીંના બધા બ્રાહ્મણો સદા આપ 4 દેવીઓની પૂજા કરશે. સ્વામી કાર્તિકેયજીની આ વાત સાંભળી પ્રસન્ન થઈને તે દેવીઓએ બહુ સારું એવું કહીને પોતાના ત્રિશૂળનો અગ્રભાગ લગાવી તે પર્વતને બધી બાજુથી સુદૃઢ કરી દીધો. જે મનુષ્ય ચૈત્ર માસ શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ ભક્તિભાવે સ્વામી કાર્તિક ભગવાનનું પૂજન કરે છે તેને મયુર વાહન સ્કંદજી સંતોષ પ્રદાન કરે છે. આ પ્રમાણે પરમ બુદ્ધિમાન ભગવાન સ્કંદે રક્તશૃંગ તથા ચમત્કારની રક્ષા માટે ત્યાં પોતાની શક્તિ સ્થાપિત કરી છે.
પૂર્વકાળમાં બલભદ્રજીને ભાનુમતી નામે એક પુત્રી હતી, જે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન તથા રૂપ અને ઉદારતા વડે ગુણોથી વિભૂષિત હતી. અને બળદેવજીએ તે શ્રી કૃષ્ણની સલાહ લઈ તે કન્યાનો વિવાહ દુર્યોધન સાથે નક્કી કર્યો. ત્યાર પછી હસ્તિનાપુરથી ભીષ્મ, દ્રોણ વગેરે કૌરવ દળના લોકોએ જાન લઈ અને શીઘ્રતાપૂર્વક દ્વારકાપુરી તરફ પ્રસ્થાન કર્યું. પાંડવો પણ પરિવાર સહિત દુર્યોધન સાથે દ્વારકાપુરી ચાલ્યા અને યાત્રા કરતા કરતા તે બધા કૌરવ પાંડવ ધન ધાન્યથી સંપન્ન આનર્ત દેશમાં આવી પહોંચ્યા, જ્યાં સર્વ પાપોનો નાશ કરનાર ત્રિભુવન વિખ્યાત હાટકેશ્વર ક્ષેત્ર છે. ત્યાં કૌરવોના પિતામહ ભીષ્મજીએ રાજા ધૃતરાષ્ટ્રને કહ્યું કે વત્સ, આ ભગવાન હાટકેશ્વરનું ઉત્તમ ક્ષેત્ર છે, જે સર્વ પાપોનો નાશ કરનારો છે, અને ઘણા દિવસથી મેં આ તીર્થના દર્શન કર્યા નહોતા. તેથી આપણે બધા આજથી 5 દિવસ અહીં નિવાસ કરીએ અને શુદ્ધ ચિત્તવાળા મુનિઓના પુણ્યદાયક મંદિર અને તીર્થ છે તેમના દર્શન કરીએ. પિતામહ ભીષ્મજીના આ પ્રમાણે કહેવાથી રાજા ધૃતરાષ્ટ્ર પોતાના 100 પુત્રો સાથે તરત તે ઉત્તમ ક્ષેત્રમાં ગયા. અને ત્યાં કોઈ ઉપદ્રવ ન થવા પામે એ વિચારથી રાજાએ પોતાની સેનાને ત્યાં જતી રોકી લીધી, તથા સ્વયં 5 પાંડવ તથા 100 પુત્ર સહિત ભીષ્મ, સોમદત્ત, બાહ્યક, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, કૃપાચાર્ય, શકુનિ, કર્ણ તથા અન્ય રાજાઓની સાથે તે ક્ષેત્રમાં ભ્રમણ કર્યું. તે બધાએ ત્યાં રહી શ્રદ્ધાપૂર્વક બધા ધર્મ કાર્યોનું અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી તે બધા ત્યાંના તે દેવસ્થાનો, તીર્થો, બ્રાહ્મણો તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારા તપસ્વીઓની પ્રશંસા કરતા રહી અને ધૃતરાષ્ટ્રની સાથે પોતાની છાવણી પર આવ્યા. ત્યાંથી કૌરવ અને પાંડવ દ્વારકાપુરી ગયા અને ત્યાં પહોંચી હર્ષથી ભરેલા તે બધાએ રાજકુમારી ભાનુમતી સાથે મહારાજ દુર્યોધનના લગ્ન કરાવ્યા. અને તે સમયે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગ્યા, વેદ મંત્રોનું ઉચ્ચારણ થયું, મનોહર ગીતો ગવાયા તથા હજારો વંદીજનોએ સ્તુતિ પાઠ કર્યા. આ પ્રમાણે 8 દિવસ સુધી યાદવો અને કૌરવોએ મળીને બહુ ભારે ઉત્સવ કર્યો. અને 9મા દિવસે ભીષ્મ વગેરે કૌરવો તથા પાંડવોએ સ્નેહપૂર્વક કમલનયન શ્રી કૃષ્ણને કહ્યું કે પુંડરીકાક્ષ, અમે લોકો આપના અને બલરામજીના સ્નેહ પાસથી એટલા બંધાયેલા છીએ કે તમારા લોકોનો આશ્રય કોઈ રીતે છોડવા ઈચ્છતા નથી. અને છતાં હવે અમારે અમારા નગરમાં જવું જોઈએ. તેથી તમે અમને વિદાય આપો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, તમને અહીં આવે ન તો વર્ષ થયું છે, ન મહિનો વીત્યો છે, ન પખવાડિયું પણ વ્યતીત થયું છે. પછી આટલા જ દિવસોમાં ઘેર જવાની ઉત્કંઠા કઈ રીતે ઉત્પન્ન થઈ ગઈ? અમારી તો એવી ઈચ્છા છે કે કૌરવ, પાંડવ તથા અમે બધા મળીને વિવિધ પ્રકારના મનોરંજન કરતા રહી અને સદાય અહીં જ રહીએ. જો તમારા લોકોનો અમારા પર સ્નેહ હોય તો એવું જ કરો. પિતામહ ભીષ્મ બોલ્યા, શ્રી કૃષ્ણ, તમે જે વાત કહી છે તે તદ્દન યોગ્ય છે, પરંતુ તમારે ત્યાં આવતા અમે લોકોએ આનર્ત દેશમાં અત્યંત અદ્ભુત હાટકેશ્વરના દર્શન કર્યા હતા. ત્યાં સૂર્યવંશી અને ચંદ્રવંશી મહાત્મા રાજાઓ દ્વારા સ્થાપિત કરેલા અનેક શિવલિંગ જોયા હતા. તેથી અમારા મનમાં એવો વિચાર આવ્યો કે અમે લોકો પણ ત્યાં જઈને પોતપોતાના નામે અલગ અલગ શિવલિંગની સ્થાપના કરીએ. તેથી પ્રભુ, તમે પોતાના ચિત્તને દ્રઢ કરી આજ્ઞા આપો કે અમે લોકો જઈએ તમારા દર્શન કરવા. અમે ફરી અહીં આવતા રહીશું.
શ્રી ભગવાને કહ્યું, હું તે પરમ પવિત્ર પાપનાશક ક્ષેત્રને જાણું છું. મારી સામે અનેક તાપસો તથા અનેક તીર્થયાત્રીઓએ પણ તેના મહિમાની સદા ચર્ચા કરી છે. તેથી તમારી સાથે અમે લોકો પણ તે ક્ષેત્રને જોવાની અભિલાષાથી ત્યાં શિવલિંગ સ્થાપના માટે આવીશું. સૂતજી બોલ્યા, આ વાતને સાંભળી અને કૌરવ પાંડવોને બહુ હર્ષ થયો. પછી બધા લોકોએ એક સાથે ત્યાં હાટકેશ્વર જવા માટે પ્રસ્થાન કર્યું. ત્યાં જઈ તેમણે ક્ષેત્રથી થોડે દૂર સેનાનો પડાવ નાખ્યો અને મુખ્ય મુખ્ય કૌરવ પાંડવ તથા યાદવ ચમત્કારપુરમાં ગયા. ત્યાં જઈ તે ક્ષેત્રના બધા બ્રાહ્મણોને બોલાવી તેમણે જાત જાતના આભૂષણો અને વસ્ત્ર આપી તે બધાએ કહ્યું કે દ્વિજવરો, અમે બધા લોકો અહીં પોતપોતાની શક્તિ અનુસાર પૃથક પૃથક શિવલિંગ સ્થાપના અને મંદિર નિર્માણનું કાર્ય કરવા ઈચ્છીએ છીએ. તેથી તમે શીઘ્ર આજ્ઞા આપો જેથી કાર્ય આરંભ કરી શકાય. તમે જ લોકો બધા કર્મોના હોતા હશો, બહારનો કોઈ બીજો બ્રાહ્મણ નહીં રહે. તેમનું વચન સાંભળી તે બ્રાહ્મણોએ આપસમાં વિચાર કરીને એવો નિર્ણય કર્યો કે આમને અમે અવશ્ય ભૂમિ આપીશું, જેથી અમને ધનની પ્રાપ્તિ પણ થશે અને આ સ્થાનની શોભા પણ વધી જશે. આવો વિચાર કરી કૌરવો, યાદવો તથા પાંડવોને તેમણે આ પ્રમાણે કહ્યું કે આ ક્ષેત્ર બહુ નાનું છે અને બીજા રાજાઓના મંદિરોથી ભરેલું છે. તેથી અમે કંઈ કરી શકતા નથી. તેથી તમારામાં જે મુખ્ય વ્યક્તિ હોય તે જ અહીં અલગ અલગ મંદિરોનું નિર્માણ કરે. તેમની આ વાત સાંભળી ધૃતરાષ્ટ્ર વગેરે મુખ્ય મુખ્ય વ્યક્તિઓએ ત્યાં સુંદર મંદિરોનું નિર્માણ કર્યું. રાજા ધૃતરાષ્ટ્રે પોતાના 100 પુત્રોની સાથે 101 શિવલિંગ સ્થાપિત કર્યા. 5 પાંડવોએ પોતપોતાના નામે 5 શિવલિંગોની સ્થાપના કરી. ત્યાર પછી ગાંધારી, કુંતી, દ્રૌપદી તથા ભાનુમતીએ 4 પાર્વતી મૂર્તિઓની સ્થાપના કરી. પછી વિદુર, શલ્ય, યુયુત્સુ, કલિંગ, બાહિક, કર્ણ, વૃષસેન, શકુની, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને અશ્વત્થામાએ પણ અલગ અલગ સુંદર મંદિર બનાવી અને એક એક ઉત્તમ લિંગની સ્થાપના કરી. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે એક ઊંચા શિખરવાળા મનોહર મંદિરનું નિર્માણ કરાવી તેમાં ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી. અને ત્યાર પછી સાત્વત, સાંબ, બલભદ્ર, પ્રદ્યુમન, અનિરુદ્ર વગેરે મુખ્ય મુખ્ય યાદવોએ પણ શિવલિંગ સ્થાપિત કર્યા. રૂકમણીના 10 પુત્રો ચારુદેશન વગેરે પણ શ્રદ્ધાપૂર્વક 10 શિવલિંગોની સ્થાપના કરી. આ પ્રમાણે તે બધા કૌરવ, પાંડવ અને યાદવ પ્રસન્નતાપૂર્વક શિવલિંગોની સ્થાપના કરી અને કૃત્ય થઈ ગયા. તેમણે ચિરકાળ સુધી તે તીર્થમાં રહી અને ચમત્કારપુરના બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપી અને ધનવાન બનાવી દીધા. ત્યાર પછી તે બધા પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. જે પુરુષ ભક્તિભાવથી તે શિવલિંગોની પૂજા કરે છે તે સંપૂર્ણ મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરે છે. કથામાં આગળ વધીએ તે પહેલા ફરીથી ઓમ નમો નારાયણ, જય મહાકાળીમાં. આ કથા મહાકાળી દિવ્ય શક્તિધામ નવનિર્માણ થઈ રહ્યું છે તેના લાભાર્થે કરવામાં આવી રહી છે. કોઈ પણ ભાઈને માં ભગવતીના મંદિર નિર્માણ કાર્યમાં લાભ લેવો હોય, સહયોગ રૂપી દાન આપવું હોય, તેઓએ આ સ્કેનરના માધ્યમથી એમનું અમૂલ્ય દાન માં મહાકાળીના આ એકાઉન્ટની અંદર આ સ્કેનરના માધ્યમથી આપવું. બીજો કોઈ માધ્યમ નથી. ઓમ નમો નારાયણ, જય મહાકાળીમાં. સૂતજી કહે છે કે પ્રાચીન કલ્પમાં જ્યારે દેવતાઓએ હાટકેશ્વર નામના શિવલિંગની સ્થાપના કરી ત્યારે ભગવાન શિવજીએ બ્રહ્માજી માટે આ ક્ષેત્ર આપ્યું હતું. તે સમયે ત્યાંના બ્રાહ્મણોની કલિકાલ વગેરે દોષોથી રક્ષા કરવા માટે મહાદેવજીએ પોતાના પુત્ર કાર્તિક સ્વામીને બ્રહ્માજીની પ્રાર્થનાથી ત્યાં રહેવાની આજ્ઞા આપી.
પિતાની આજ્ઞાથી કાર્તિકજીએ ત્યાં નિવાસ કર્યો. જે સ્વામી કાર્તિકજીની કાર્તક પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્રના યોગમાં કાર્તિકજીના દર્શન કરે છે તે 7 જન્મો સુધી વેદ વેદતા તથા ધનાઢ્ય બ્રાહ્મણ થાય છે. તે તીર્થમાં કાર્તિકજીનું મંદિર બહુ ઊંચું છે અને મનોહર છે. તે મંદિરની ચર્ચા સાંભળી સ્વર્ગના દેવતાઓ પણ કુતૂહલવશ ત્યાં ઉતરી આવ્યા અને એમણે બહુ પ્રસન્નતા સાથે તે પવિત્રતમ મંદિર તથા નગરના દર્શન કર્યા અને એ મંદિરની ઉત્તર અને પૂર્વ દિશામાં વિધિપૂર્વક યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. યજ્ઞ હોમ કરી બધા દેવતાઓએ ત્યાંના બ્રાહ્મણોને દક્ષિણા આપીને તે સ્થાનનો ઉત્તમ ફળ પ્રાપ્ત કરીને સ્વર્ગલોકમાં ગયા. ત્યારથી તે સ્થાનનું નામ દેવયજન થયું. અન્ય સ્થાનો પર 100 યજ્ઞ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે તેને દક્ષિણા સહિત એક જ યજ્ઞ કરીને પ્રાપ્ત કરી લે છે. તે તીર્થમાં 3 સૂર્ય વિગ્રહ છે. પહેલાનું નામ છે મુંડીર, બીજાનું કાલપ્રિય અને ત્રીજાનું નામ મૂળ સ્થાન છે. જે સર્વ રોગોનો નાશ કરનારા છે. ભગવાન સૂર્ય પ્રાતઃકાળ મુંડીરમાં, મધ્યાહન સમય કાલપ્રિયમાં તથા સંધ્યા સમય મૂળ સ્થાનમાં જાય છે. તે સમયે જે મનુષ્ય આ 3 સૂર્ય વિગ્રહોમાંથી એકના પણ ભક્તિપૂર્વક દર્શન કરે છે તે નિસંદેહ મોક્ષને પ્રાપ્ત થાય છે. સમુદ્રની પાસે વિટંકપુર નામનું એક ઉત્તમ સ્થાન છે જે સમુદ્રના ઊંચા તરંગોથી આવૃત હોવાના કારણે ઊંચા કિલ્લા જેવું પ્રતીત થાય છે. તે નગરમાં એક બ્રાહ્મણ હતો જે પૂર્વના કર્મફળના લીધે કોઢી થઈ ગયો. તેની પત્ની સારા કુળમાં ઉત્પન્ન થયેલી હતી. સતી, સાધ્વી અને સુશીલા હતી. તે પોતાના કોઢી પતિને પણ કામદેવની જેમ જોતી હતી અને પતિના માટે હિતકર ઔષધિઓ લઈ આવતી અને તેના ઘા પર લેપ કરતી હતી. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણના ઘરમાં કોઈ ઉત્તમ અતિથિ આવ્યા. તે બહુ થાકેલા હતા. ઘેર આવેલા અતિથિને જોઈને તેની સતી સ્ત્રીએ ભક્તિપૂર્વક તેમનું આતિથ્ય કર્યું. જ્યારે તે સ્નાન ભોજન કરી વિશ્રામ કરવા લાગ્યો ત્યારે તેને ગૃહસ્થ બ્રાહ્મણે પૂછ્યું કે વિપ્રવર, તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? પથિક બોલ્યો કે દ્વિજ શ્રેષ્ઠ, હું કાંતિપુરનો રહેવાસી છું. મને પણ તમારી જેમ કુષ્ઠ રોગ થયો હતો ત્યારે મેં સાંભળ્યું કે આ પૃથ્વી પર સમસ્ત રોગોનો નાશ કરનાર 3 સૂર્ય વિગ્રહ છે. તે સાંભળી તેમના દર્શન કરવા માટે હું હાટકેશ્વર ક્ષેત્રમાં ગયો અને મુંડીર સ્વામી પાસે પહોંચીને ત્યાં જ રોકાઈ ગયો. તે સ્થાન પર સૂર્યદેવનું વિધિપૂર્વક પૂજન કરવાથી મારો રોગ નિવૃત્ત થઈ ગયો અને શરીર પરમ સુંદર થઈ ગયું. અત્યારે હું ત્યાંથી જ આવી રહ્યો છું. હે દ્વિજ શ્રેષ્ઠ, તમે પણ તે તીર્થમાં જઈ ત્યાંના 3 સૂર્ય વિગ્રહોના દર્શન કરો જેથી કુષ્ઠ રોગનો નાશ થઈ જાય. આજે મને તમારા ઘરમાં પોતાના ઘર જેવો જ આરામ મળ્યો છે. હવે હું મારા ઘરે જઈશ. પથિકની વાત સાંભળી ગૃહસ્થ બ્રાહ્મણે પોતાની પત્ની સામે જોયું અને તે બોલી કે પ્રાણનાથ, આમને તો બહુ સારી સલાહ આપી છે. તેથી જ્યાં તે 3 સૂર્ય વિગ્રહ છે તે સ્થાન પર તરત જાઓ. પ્રભુ, હું પણ તમારી સાથે સેવામાં સંલગ્ન રહીને આવીશ. ત્યાર પછી તે બ્રાહ્મણે પોતાની પત્ની સાથે મુંડીર સ્વામી પાસે જવા માટે પ્રસ્થાન કર્યું અને બહુ જ મુસીબતે ગમે તેમ કરી હાટકેશ્વર પહોંચી તેણે પોતાની પત્નીને કહ્યું કે પ્રિય, હું રોગ અને ભૂખથી બહુ વ્યાકુળ છું. તેથી મુંડીર સ્વામીના સ્થાન સુધી ચાલવામાં અસમર્થ છું. તેથી અહીં જ મારા પ્રાણ ત્યાગી દઈશ. તમે કોઈ સારો સંગાથ શોધીને ઘરે ચાલી જાઓ. સ્ત્રી બોલી કે પ્રાણવલ્લભ, તમારા ભોજન કરતા પહેલા મેં કદી ભોજન કર્યું નથી. એકાંતમાં પણ તમે જ્યાં સુધી જાગતા હો ત્યારે મેં કદી નિંદ્રા લીધી નથી. તેથી આજે આ મહાક્ષેત્રમાં આવીને તમે જ્યારે પરલોક જવા તૈયાર થયા છો ત્યારે તમને છોડીને હું ઘરે કઈ રીતે જઈ શકું? તમારા વિના બંધુ બાંધવો, ગુરુજનો તથા બીજા સુહૃદોને મોઢો કઈ રીતે બતાવીશ? તેથી હે નાથ, હું તમારી સાથે જ અગ્નિમાં પ્રવેશ કરીશ.
આ વાત હું સોગંદપૂર્વક કહું છું, હે મહામતે, જેટલા ઉપવાસ તમે કર્યા છે તેટલા જ મને પણ થયા છે. આવી સ્થિતિમાં તમને મૂકીને હું ઘરે કઈ રીતે જઈ શકું? પોતાની પત્નીનો આવો નિશ્ચય સાંભળીને બ્રાહ્મણે ચિતા તૈયાર કરાવી અને પોતાને બાળી નાખવા માટે તે પત્નીની સાથે ચિતા પર બેઠો. પછી મનમાં ભગવાન સૂર્યનું ધ્યાન કરી તેણે જેવો અગ્નિ પોતાના હાથમાં લીધો, ત્યાં જ 3 મહાન તેજસ્વી પુરુષ તેની સામે ઉપસ્થિત થઈ ગયા. તે જ ભગવાન સૂર્યના 3 વિગ્રહ હતા. તેમના દર્શન કરી અને બ્રાહ્મણ તે જ ક્ષણે કોઢના રોગથી મુક્ત તથા સુંદર ક્રાંતિથી સુશોભિત અને તરુણ થઈ ગયો. આ પ્રમાણે તે ક્ષેત્રના 3 સૂર્ય બહુ પ્રસિદ્ધ છે. તેમના દર્શનથી પણ સૌએ અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. બોલીએ મહાકાળી માત કી જય હો. આજની કથામાં અહીં જ વિરામ લઈશું. ઓમ નમો નારાયણ. જય મહાકાળી મા. નારાયણ નારાયણ.